क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। ओपनिंग कैपिटल ना प्रायोजक છે ટ્રેડ બુલ્સ। अब ट्रेडिंग सबके बस की बात है। ગુડ મોર્નિંગ સ્વાગત આપનું ઓપનિંગ કેપિટલમાં। હું યશ આપની સાથે। ભારતીય માર્કેટ્સ ફરી એકવાર સુસ્તી સાથે ખુલવા તૈયાર છે। ગ્લોબલ માર્કેટ્સથી લિમિટેડ સંકેતો છે, બધું જ સમજીશું, પણ આવો સૌથી પહેલા હેડલાઇન્સ તો જોઈ લઈએ। ગ્લોબલ માર્કેટથી મિશ્ર સંકેતો। ગઈકાલે લેબર ડે નિમિત્તે અમેરિકન માર્કેટ્સ હતા બંધ। યુએસ ફ્યુચર્સમાં મામૂલી નબળાઈ। गिफ्ट निफ्टी फ्लैट, डाउ फ्यूचर्स 50 अंक नीचे। एशियन मार्केट में मिश्र कारोबार साथे थई छे शरूआत। હવે દેશમાં જ બનશે નવા સુખોઈ 30 ફાઇટર જેટ એન્જિન। સરકારે એચએએલ ને 240 એરો એન્જિન બનાવવા આપ્યો ઓર્ડર। 26,000 કરોડ રૂપિયાની ડીલ સંભવ। મેડી એસિસ્ટ આજે મોટી બ્લોક ડીલ સંભવ। પ્રમોટર વેચી શકે છે 55 લાખ શેર। 7.7% ડિસ્કાઉન્ટ પર 570 રૂપિયા પર શેર ફ્લોર પ્રાઇસ સંભવ। બોર્ડે સબસિડિયરી વેલ્સપન પાઇપ્સમાં રોકાણ માટે આપી મંજૂરી। કંપની યુએસના વેલ્સપન પાઇપ્સ પ્લાન્ટમાં $10 કરોડ રોકાણ કરશે। અને આવો જઈએ સીધા અમારા ઇન્ટરેક્ટિવ વોલ પર સમજીએ ભારતીય માર્કેટ્સનું આજનું સેટઅપ। 15 પોઈન્ટ મામૂલી 15 પોઈન્ટની મજબૂતીના સંકેત બની રહ્યા છે। પણ 2-3 દિવસથી તમને ગિફ્ટ નિફ્ટી કરતા ભારતીય માર્કેટ્સમાં થોડી સરપ્રાઇઝ પણ મળી છે। ગઈકાલે પણ તમને યાદ હોય તો એક મોટા ગેપ સાથે ભારતીય માર્કેટ્સ ખુલ્યા, જ્યારે ગિફ્ટ નિફ્ટીના ઇન્ડિકેશન એવા હતા નહીં। તો આજે પણ જ્યારે 15 પોઈન્ટની મામૂલી મજબૂતીના સંકેત બની રહ્યા છે, પોસિબલ છે ભારતીય માર્કેટ્સમાં કંઈક નવા જૂની થાય। એટલે એ શક્યતાઓ ઓપન રાખીને આપણે આવો નજર કરીએ। પહેલાં તો વિદેશી રોકાણકારોના સેટઅપ પર ગઈકાલે એફઆઈઆઈઝ શું કરીને ગયા છે તમને સમજાવીએ। ખાસ પરિસ્થિતિ આ ડેલી ચાર્ટ્સ જોઈ રહ્યા છો તમે। પહેલાં એફઆઈઆઈ અને ડીઆઈના આંકડાઓ પર નજર કરી લઈશું। તો નિફ્ટી તમે ટ્રેન્ડ ઓવરઓલ જોઈ રહ્યા છો, પણ સાથે સાથે આ જુઓ તમે। સૌથી પહેલાં એફઆઈઆઈ 2 ઇમેજ છે, આપણે એફઆઈઆઈ 1 ઇમેજ પર આવીશું। એફઆઈઆઈ 1 ઇમેજ પર તમને જોવા મળશે કેશ માર્કેટમાં ફરી એકવાર જે છે તે ખાસ ખરીદદારીના સંકેતો આવતા જોવા મળી રહ્યા છે। તો આ પરિસ્થિતિ પર નજર કરીએ। તમે આવો પહેલાં એફઆઈઆઈ 2 ઇમેજ પર એક વખત ઓપ્શન્સના આંકડાઓને સમજી લઈએ અને સમજીશું કે આજે કયા પ્રકારની પરિસ્થિતિ બનતી જોવા મળી રહી છે। આ છે ઇન્ડેક્સ ઓપ્શન્સના આંકડાઓ। તમે જોઈ રહ્યા છો 8,469 કરોડ રૂપિયાની વેચવાલી ઓપ્શન્સમાં તમને થતી જોવા મળી રહી છે સૌથી પહેલી વાર। હવે આમાં નિફ્ટીના ઓપ્શન્સ તેઓ ઇન્ટરેસ્ટિંગલી ખરીદીને ગયા છે 4,445 કરોડ રૂપિયાના। અને તમને યાદ હોય તો ગઈકાલે 25,300 પર તમને હેવી કોલનું બિલ્ટઅપ આવતું જોવા મળેલું છે। સો હવે આ પરિસ્થિતિ ખાસ આપણે ધ્યાન પર રાખીએ। 1,934 કરોડ રૂપિયાના બેંક નિફ્ટીના ઓપ્શન્સ તેઓ વેચીને ગયા છે। ફિન નિફ્ટી આજે એક્સપાયરી છે તે પહેલાં એમના તરફથી 2,064 કરોડ રૂપિયાની એટલે 2,564 કરોડ રૂપિયાની વેચવાલી અને મિડ કેપ સિલેક્ટ ગઈકાલે એક્સપાયરી હતી। તો અહીંયા આ પરિસ્થિતિ સામે સ્ટોક ફ્યુચર્સ અને ઓપ્શન્સ પર નજર કરી લો। સ્ટોક ફ્યુચર્સમાં તમને જોવા મળશે 2,186 કરોડ રૂપિયા આસપાસના સ્ટોક ફ્યુચર્સ ખરીદવામાં આવ્યા છે અને 330 કરોડ રૂપિયાના સ્ટોક ઓપ્શન્સ વેચવામાં આવ્યા છે। વિદેશી રોકાણકારોએ સ્ટોક ફ્યુચર્સ ખરીદ્યા છે, ઓપ્શન્સમાં નિફ્ટીના ફ્યુચર્સ ખરીદ્યા છે, યાદ રાખીએ। આવો એફઆઈઆઈ 1 ઇમેજ પર જેમાં તમને સમજાવીએ કે કેશ માર્કેટમાં એફઆઈઆઈએ શું પરિસ્થિતિ પોઝિશન્સ બનાવી છે। તમે જુઓ છો 1,735 કરોડ રૂપિયાની કેશ માર્કેટમાં ખરીદારી થઈ છે। સામે ડીઆઈએઝે પણ 356 કરોડ રૂપિયા આસપાસની ખરીદારી કરી છે। સ્ટોકની વાત કરી આપણે ઇન્ડેક્સ ઓપ્શન્સ અને ફ્યુચર્સની હવે વાત કરી લઈએ। 600 કરોડ રૂપિયાના નેટ ફ્યુચર્સ તેઓ વેચીને ગયા, જેમાં 839 કરોડ રૂપિયા આસપાસના ફ્યુચર્સ જે છે તેઓ નિફ્ટીમાં વેચીને ગયા છે। સામે 248 કરોડના ઇન્ટરેસ્ટિંગ, આ બહુ જ ઇન્ટરેસ્ટિંગ પોઝિશન્સ છે, હું આગળ સમજાવીશ તમને। બેંક નિફ્ટીના ફ્યુચર્સ તેઓ ખરીદીને ગયા છે। કેશ માર્કેટમાં ખરીદારી બેંક નિફ્ટીના ફ્યુચર્સ ખરીદવામાં આવ્યા છે। 4 કરોડ રૂપિયા આસપાસના ફિન નિફ્ટીના ફ્યુચર્સ ખરીદવામાં આવ્યા છે। 13 કરોડ રૂપિયા આસપાસના મિડ કેપ સિલેક્ટના ફ્યુચર્સ ગઈકાલે એક્સપાયરી હતી વેચવામાં આવ્યા છે અને નેક્સ્ટ 50માં પણ થોડી ખરીદદારી। તો તમે સમજો છો તે પ્રમાણે સ્ટોક ફ્યુચર્સ તમે અહીંયા જુઓ ખરીદદારી થઈ છે।
કેશમાં ખરીદદારી થઈ છે, બેંક નિફ્ટીના ફ્યુચર્સ તેઓ ખરીદીને ગયા છે. મતલબ સાફ છે કે કંઈક નવા સ્ટ્રેટેજી સાથે તેઓ આગળ વધી રહ્યા છે વિદેશી રોકાણકારો. પરિસ્થિતિ આપણને એવું સમજાવે છે કે અહીંયાથી કંઈક તો ખાસ એક્શન થશે. અગેન FII2 ઇમેજ પર હું તમને એક વખત વોલ્ટિલિટી ઇન્ડેક્સનું ગણિત સમજાવી દઉં. વોલ્ટિલિટી ઇન્ડેક્સના ગણિતમાં તમે જુઓ છો ગઈકાલે વિક્સ વધીને ગયો. વિદેશી રોકાણકારોએ ખરીદારી કરી છે, DISએ ખરીદારી કરી છે, ઇન્ડેક્સ ફ્યુચર્સ બેંક નિફ્ટીના ખરીદવામાં આવ્યા છે, ઓપ્શન્સમાં ઇન્ટરેસ્ટિંગ પોઝિશન છે અને સ્ટોક ફ્યુચર્સ ખરીદવામાં આવ્યા છે. ઉપરથી તમારો વિક્સ વધ્યો, મતલબ કંઈક નવા મૂવ માટે માર્કેટ તૈયાર થઈ રહ્યો છે તેવું સ્પષ્ટ આપણને સમજવા મળે છે. ગઈકાલનો ક્લોઝ તમારો હતો 25,278નો. આવો નિફ્ટીના ડેલી ચાર્ટ્સ પર 25,278થી ગિફ્ટ નિફ્ટીનું ઇન્ડિકેશન એમ કહે છે કે 15 પોઈન્ટની મામૂલી મજબૂતી જોવા મળે. પણ આ છે તમારા ડેલી ચાર્ટ્સ, જેમાં તમે જુઓ છો કે છેલ્લા કેટલા દિવસથી તમે તેજીમાં છો. ઓલમોસ્ટ 13 ટ્રેડિંગ સેશનથી તમે સતત જે છે તે લીલા નિશાનમાં રહો છો અને તમારી ટ્રેન્ડ લાઇન હવે જે છે આ મેઇન સપોર્ટ એરિયા તમારા જે છે તે આવીને ઊભા છે 25,000 પર. આવી સ્થિતિમાં હવે કોઈક નવા ટ્રેન્ડ માટે ગઈકાલે નિફ્ટીમાં તમને ખાસ જોવા મળ્યું કે રેકોર્ડ હાઈ બન્યા. તમે આટલા દિવસથી જુઓ છો અહીંયાથી 1 2 3 4 5 6 દિવસથી તમે ટ્રેડિંગમાં રેકોર્ડ હાઈ જુઓ છો અને ત્યારબાદ પ્રોફિટ બુકિંગ આવતા જુઓ છો. ગઈકાલના તમારા રેકોર્ડ હાઈ હતા 25,333. 25,333થી તમારી વેચવાલી આવવાની શરૂઆત થઈ. સપોર્ટ તમારા 25,000 પર છે. એક વખત સપોર્ટ માટે ગેપ ફિલ કરવાની કોઈ પણ કોશિશ માર્કેટ કરે છે તો એ જગ્યાએ 25,050 મને એવું લાગે છે પરફેક્ટલી કે જે જગ્યા તમારા લો બન્યા હતા અહીંયા ટ્રેન્ડ ચેન્જ કરતી વખતે 25,050 આસપાસથી પરફેક્ટ ઓપોર્ચ્યુનિટી બને તમારી બાય ઓન ડિપ્સની. પણ એટલો મોટો ઘટાડો આવતો નથી. તો જો હવે ઘટાડો નથી આવતો તો શું થાય? દરરોજની કેન્ડલ તમે જુઓ, હાઈ અને લો. અહીંયા પણ તમે હાઈ અને લો જુઓ તો દિવસની શરૂઆત મજબૂતી સાથે થાય છે. અહીંયા પણ એવું જ થયું અને પછી વેચવાલી આવે છે. તો તમે દિવસની શરૂઆતમાં એક વખત માર્કેટના ઘટવાની રાહ જુઓ. માર્કેટ ઘટે, જે કોઈ પણ 50 60 70 80 પોઈન્ટ, કેમ કે રેન્જ તો નાની જ છે, જે કોઈ પણ તમને ઘટાડો મળે ત્યાં એક વખત બાઇંગ ઓપોર્ચ્યુનિટી તમે શોધો બાય ઓન ડિપ્સની રણનીતિ સાથે અને ત્યારબાદ ફરી એકવાર ઉપલા સ્તરો પર વેચો. આ રણનીતિ સેટ બેસે છે ટેકનિકલી. પણ ગઈકાલે થોડું અલગ પરિસ્થિતિ બની છે. હું આગળ ઓપ્શન્સમાં ચર્ચા કરીશ. આઈડિયલી તો હજુ પણ ટ્રેન્ડ લાઇન પોઝિટિવ છે. આજે પણ થોડી મજબૂતી સાથે ખુલી રહ્યા છીએ તો એક વખત માર્કેટના થોડી ઘટવાની રાહ જોઈએ. પણ મહત્વના લેવલ્સની ખાસ આગળ ચર્ચા કરીશું. એ પહેલાં 15 મિનિટના ચાર્ટ લઈ આવો એક વખત. 15 મિનિટના ચાર્ટમાં તમે જુઓ છો ટ્રેન્ડ લાઇન એકદમ ટાઈમ પાસ. ગઈકાલે માત્ર 100 પોઈન્ટની રેન્જ તમને બનતી જોવા મળી હતી. ઉપરના સ્તરો પર જેમ આપણે વાત કરી 25,333 અને ન્યૂનતમ સ્તરો તમારા જે બન્યા હતા તે હતા 25,235. એટલે એકદમ 100 પોઈન્ટની રેન્જમાં આ તમે જે જુઓ છો તે પ્રમાણે મૂવ તમને આવતી જોવા મળે છે. આવો એક વખત સ્ક્રીન પર નજર કરી લો તમે. અહીંયાથી ખાસ દિવસની શરૂઆત તમારી થઈ છેક પહેલી કેન્ડલ પર આપણે નજર કરીએ. આ છે તમારી પહેલી કેન્ડલ, રાઈટ. હવે તમે ખુલ્યા ત્યાં રેકોર્ડ હાઈ બની ગયા તમારા. ત્યારબાદ ધીરે ધીરે જે છે તે એકદમ નાની રેન્જમાં કારોબાર. એક વખત વેચવાલી આવવાની કોશિશ થઈ જે તમારા ડેઝ લો બન્યા જે હતા 25,235 અને ત્યારબાદ ફરી એકવાર થોડી રિકવરી આવી. તો માર્કેટ તમને ઘટાડામાં બાય ઓન ડિપ્સની રણનીતિના તક આપી રહ્યું છે. પણ મને જે કન્સર્ન છે તે હવે હું ઓપન ઇન્ટરેસ્ટના આંકડાઓમાં સમજાવું. ઓપન ઇન્ટરેસ્ટમાં ગઈકાલે ઇન્ટરેસ્ટિંગલી તમને 25,300 પર હેવી કોલ રાઇટર્સ આવતા જોવા મળ્યા. આ છે તમારા માટે 25,300. આ સમગ્ર ઓપ્શન ચેઇનમાં સૌથી વધારે પોઝિશન્સ અહીંયા જે છે તે ખાસ બનતી જોવા મળી રહી છે. કેટલા છે? લગભગ 68 લાખ આસપાસ કોલ રાઇટર્સ. પુટનો સપોર્ટ ક્યાં છે તમારો? તે છે 25,000 પર. અને ઇન્ટરેસ્ટિંગલી ગઈકાલે 25,200ના પુટ રાઇટર્સે એક્ઝિટ લીધી છે જે હું OI ચેન્જમાં તમને બતાવીશ. મતલબ સાફ છે કે હવે માર્કેટ આજે મંગળવાર, બુધ અને ગુરુવાર સુધી 25,300ને ક્રોસ કરવામાં બહુ રસ નથી ધરાવતું તેવું આપણને સમજવા મળે છે. અને સપોર્ટ તમારા એક વખત જો આ 25,200 તૂટે છે તો પછી સીધા તમારા 100ના આ સપોર્ટને ટેસ્ટ કરીશું તેવી પરિસ્થિતિ. તમને એમ થશે કે 100 પોઈન્ટની રેન્જની વાત આપણે કરી રહ્યા છીએ, પણ તમે યાદ રાખો છેલ્લા 15-10 દિવસથી માર્કેટ જે છે તો એકદમ નેરો રેન્જમાં છે. મૂવ કોઈ આવતી નથી ખાસ. એટલે આવી સ્થિતિમાં આપણે 100 પોઈન્ટ 60-70 પોઈન્ટ પણ મળે છે તો પણ તમને બહુ મોટી વાત ગણાય. ગઈકાલની જ રેન્જ જુઓ ને તમે, 100 પોઈન્ટની રેન્જ હતી. એમાં પણ ડેઝ લો બન્યા પછી જે રિકવરી આવી તે તો માત્ર 30-40 પોઈન્ટની જ હતી. એટલે બાય ઓન ડિપ્સ જે આમ ટેકનિકલી તમને દેખાશે ડેઇલી કેન્ડલમાં કે હા પરફેક્ટ છે, પણ 15 મિનિટના ચાર્ટના હિસાબથી તમે જુઓ તો બાય ઓન ડિપ્સની રણનીતિ પર પરફેક્ટ બેસતી નથી. બીજું, આ જે કોલ રાઇટર્સ આવ્યા
તે એવું બતાવે છે કે હવે માર્કેટ થોડું ઠંડુ પડવું જોઈએ, થોડી વેચવાલી આવવી જોઈએ. તો ટેકનિકલી જ્યાં સુધી 25,300 તમે નીચે છો, એક વખત સેલ ઓન રાઇઝની ઓપોર્ચ્યુનિટી મારા માટે પરફેક્ટ બેસે છે. આજના દિવસે તમે એક વખત મંદી માટેની કોશિશ કરી શકો, કેમ કે ટેકનિકલી પણ તમે જોવા જાઓ તો 13 દિવસથી આપણે સતત મજબૂતીમાં છીએ, બધી જ વસ્તુઓ સારી આમ જોવા જાઓ તો માર્કેટ માટે રહી છે, તો ક્યાંક તો પ્રોફિટ બુકિંગ આવશે. તો આજે એક વખત 25,278નો તમારો ક્લોઝ છે, 25,300ની જેટલા નજીક છો, એક વખત આ મંદીનો ટ્રેડ અહીંયાથી જોઈએ. અને જો તમે એ જુઓ છો તો તમારા 25,200ના સપોર્ટ તૂટવામાં કંઈ બહુ ટેન્શન નથી, ફટાફટ તૂટી જશે એક વખત. અને જો 200 તૂટે છે તો ધીરે ધીરે 100 તરફ લાવવામાં પણ કોઈ ટેન્શન નહીં બચે. તો આવી સ્થિતિમાં રિસ્ક લેવા માટે થઈને આજે એક વખત મંદીનો ટ્રેડ પણ તમે જોઈ શકો છો. નજર રાખો તમે. બીજી તરફ તમે નજર કરો, ઓપ્શન ચેઇનના ઓપન ઇન્ટરેસ્ટના ચેન્જની વાત કરી લઈએ આપણે. ઓપન ઇન્ટરેસ્ટના ચેન્જમાં જે હું હાઇલાઇટ કરવા માંગી રહ્યો હતો તે આ 25,200 તમે જુઓ છો પુટ રાઇટર્સે એક્ઝિટ લીધી છે. કેટલી? ઓલમોસ્ટ 20 લાખ પુટ રાઇટર્સે એક્ઝિટ લઈ લીધી છે ગઈકાલે, અને સામે ઓલમોસ્ટ 38 લાખ કોલ અહીંયા જે છે તે 25,300માં એડ થયા છે. આ જે ચેન્જ છે તેના કારણે મને પણ પર્સનલી એવું લાગે છે કે 25,300 હવે હમણાં ટૂંકમાં જે છે તે ક્રોસ થવાના ચાન્સ એટલીસ્ટ ગુરુવાર સુધી તો નથી. અને એટલા માટે આપણે 300થી એક વખત મંદી માટેના ચાન્સ લેવા જોઈએ, ના કે તેજી માટે, કેમ કે આ બધા જ ઓપન ઇન્ટરેસ્ટ જે છે તે હાયર લેવલ્સ પર છે. કોલ રાઇટર્સે અગ્રેસિવ ગઈકાલે તમને પોઝિશન્સ બનાવતા જોવા મળેલા હતા. તો આ વાત થઈ ગઈ નિફ્ટીની. એક વખત 25,300 ને નજીકથી આપણે સેલ ઓન રાઇઝની રણનીતિ લઈશું, બાય ઓન ડિપ્સ નહીં. આવો હવે બેંક નિફ્ટી પર. બેંક નિફ્ટીમાં ડેલી ચાર્ટ્સમાં શું થઈ રહ્યું છે? તમે યાદ રાખો કે ફ્યુચર્સ ખરીદ્યા હતા ગઈકાલે FISએ, અને સ્ટોક ફ્યુચર્સ, કેશ માર્કેટ બધામાં ખરીદારી. ટૂંકમાં મતલબ સાફ છે, આપણે લેવલની જે એક્સપેક્ટેશન રાખી રહ્યા હતા તે હતો 51,500. આટલા દિવસથી આપણે એક્સપેક્ટ કરી રહ્યા છીએ કે બેંક નિફ્ટી એને ઉપર જાય. ફાઇનલી ગઈકાલે ગયો બેંક નિફ્ટી 51,500 ને ઉપર, પણ ટક્યો નહીં. મતલબ સાફ છે કે હજુ પણ 51,500નું લેવલ ઇન્ટેક્ટ છે. જ્યાં સુધી આ લેવલને ઉપર હવે ક્લોઝ નથી આપતો બેંક નિફ્ટી, ડિસાઇઝિવ ક્લોઝ નથી આપતો, ત્યાં સુધી હજુ પણ નેટ તેજી માટે બેંક નિફ્ટી જગ્યા બનાવતો નથી. ઉપરથી તમે HDFC બેંક જુઓ, ગઈકાલે છેક 1620 સુધી આવી ગયા છીએ. 1600નો મહત્વનો સપોર્ટ છે, જેને નજીક ધીરે ધીરે બેંક નિફ્ટીમાં HDFC બેંક તમને યાદ હોય તો ગઈકાલે એકમાત્ર સ્ટોક હતો, 51,500 ને ઉપર ગયા તો પણ HDFC બેંક લાલ નિશાનમાં હતો. એટલે ઇન્ડેક્સ મેનેજમેન્ટ કહો કે વોટ્સો એવરના ભાગ સ્વરૂપે HDFC બેંક હજુ પણ પાર્ટિસિપેટ કરતો નથી. આવી સ્થિતિમાં 51,500નું લેવલ ઇન્ટેક્ટ છે. નીચે તમારું લેવલ જે બને છે તે 51,000નું છે. એટલે કેવું થાય છે, 51,000ને જેટલા નજીક તમને મળે એક વખત ખરીદો, 51,500 નજીક જેટલા મળે વેચો. આ રેન્જ તમારી બનતી અહીંયાથી જોવા મળે છે. આવી સ્થિતિમાં હજુ પણ એ રેન્જમાંથી તમે બહાર આવ્યા નથી, અને જે બોક્સની આપણે વાત કરી રહ્યા હતા એ બોક્સ હજુ પણ ઇન્ટેક્ટ છે. એ લેવલ ગઈકાલે એણે ભલે તોડ્યું હતું બેંક નિફ્ટીએ, પણ તેમ છતાં પણ તેને પાર ક્લોઝ નથી આપ્યું, જે પ્રોબ્લેમ છે આપણા માટે. હવે આવો તમે 15 મિનિટના ચાર્ટ પર, જે સમજાવીએ 15 મિનિટના ચાર્ટમાં કઈ રીતે તમને 51,500 ને પાર જવા માટેની કોશિશ બેંક નિફ્ટીએ કરી હતી. જુઓ, આ દિવસની શરૂઆત થઈ, તમારી પહેલી કેન્ડલ અહીંયા બની, રાઈટ? પહેલી કેન્ડલ બની તે 51,500 ને ઉપર હતા, અને તરત જ 51,500 ને ઉપર ટકવામાં નિષ્ફળતા આવી બેંક નિફ્ટીમાં. કેટલી મોટી સાઇઝની કેન્ડલ બનતી જોવા મળી, અને તુરંત જ સેલિંગ આવી ગયું. ત્યારબાદ ધીરે ધીરે તમે આગળ વધ્યા, ત્યાં ફરી એકવાર સેલિંગની ઓપોર્ચ્યુનિટી, થોડું બાઇંગ, નાની રેન્જમાં કારોબાર બનતો રહ્યો. પછી ધીરે ધીરે તમે આવો સાઇઝેબલ કેન્ડલ બનતી જોવા મળી. તે આ એ સાઇઝેબલ કેન્ડલે પૂરી કોશિશ કરી કે 51,500 ને ઉપર ક્લોઝ આપીએ, કેમ કે આ જે મૂવ આવી હતી તે 2:15 વાગે આવી હતી. 2:15 વાગ્યાની મૂવ હતી તમારી, જે તમને આ 51,500 ને ઉપર લઈ જવા માટેની પૂરી, આમ જેને કહીએ ને આપણે મરણ્યો પ્રયાસ પ્રકારની સ્થિતિ હતી. પણ છેલ્લે ફરી એકવાર તમારું સેલિંગ આવી ગયું, અને ક્લોઝ તમારું જે છે 51,500 ને નીચે થયું. આવી સ્થિતિમાં મતલબ સાફ છે, હજુ પણ 51,500 જ્યાં સુધી તેને ક્રોસ નથી કરતા, ક્લોઝ નથી આપતા, પ્રોબ્લેમ રહેશે. ઓપન ઇન્ટરેસ્ટની વાત કરી લઈએ. 51,500, જ્યારે હર્ડલની વાત કરી જ રહ્યા છીએ, કેટલું મોટું હર્ડલ છે આ જુઓ. સૌથી મોટી ઓપન ઇન્ટરેસ્ટની પોઝિશન તમને જોવા મળે છે તે છે 51,500. ઓપન ઇન્ટરેસ્ટ કેટલા છે? ઓલમોસ્ટ 40 લાખ કોલ રાઇટર્સ. સપોર્ટ ક્યાં છે? અચ્છા, હા, એ 40 લાખ કોલ રાઇટર્સ સામે પુટ રાઇટર્સ પણ છે. અહીંયા જો પુટની પોઝિશન કેટલી છે? પુટની પોઝિશન લગભગ 22 લાખ છે. એટલે જો ટેકઆઉટ કરવું હોય તો આ લોકોએ માત્ર અને માત્ર જે છે તે હવે અહીંયાથી ખાસ 18 લાખ પોઝિશન એડ કરવાની, તો ટક્કર થાય. આવતીકાલે એક્સપાયરી છે, આજે ફિન નિફ્ટી એક્સપાયરી છે. આવી સ્થિતિમાં પોસિબલ છે, નથી પોસિબલ એવું નથી. સપોર્ટ ક્યાં છે?
સપોર્ટ તમારો 51,500, જે 500 પોઈન્ટની રેન્જ વાત કરી તે પ્રમાણે. પુટના સપોર્ટ એટલા સ્ટ્રોંગ નથી તે જુઓ, પણ 51,400, 51,300, 200 આ બધામાં થોડી થોડી જે પોઝિશન છે ને એ ઝીણી સોયનું કામ કરે છે. એ ગમે ત્યારે અહીંયાથી ઓપન ઇન્ટરેસ્ટ વધી અને સપોર્ટ તરીકે કામ કરી શકે છે. એટલા માટે બેંક નિફ્ટી જે છે તે અત્યારે થોડું નો ટ્રેડ ઝોન વધારે જોવા મળી રહ્યું છે આપણને. ઓઆઈ ચેન્જ ફટાફટ જોઈ લઈએ. ચેન્જમાં શું થયું ગઈકાલે? કોલ રાઇટર્સ તમે જુઓ છો અગ્રેસિવ છે, પુટ રાઇટર્સે પણ અગ્રેસિવલી પોઝિશન વધારી છે 51,500 પર. એટલે એમને ભરોસો છે કે આજે અથવા આવતીકાલે 51,500 ને ઉપર નીકળી જઈશું. આટલા લોકો એવું માને છે. કેટલા લોકો છે? 8 લાખ લોકો ઓપન ઇન્ટરેસ્ટ એવું માને છે. 51,200 અહીંયા તમે જુઓ, સાથે સાથે અહીંયા થોડું પોઝિશન્સ એડ થતી તમને જોવા મળેલી છે. અને કોલ પછી 51,800, એટલે જો 51,500 ક્રોસ કરી ગયા તો પછી 51,800નું હર્ડલ તમારા માટે બની રહ્યું છે. નજર રાખીએ તો વાત કરીએ આપણે નિફ્ટી બેંક નિફ્ટી બંનેની. સેટઅપ ક્લિયર છે. નિફ્ટીમાં આજે બાય ઓન ડિપ્સ નથી કરવું ફોર અ ચેન્જ. આજે આપણે એક વખત મંદી માટેની જગ્યા જોઈશું અને 100 તોડે છે તો પછી 25,100ની એક તો તમારે જો સેલ ઓન રાઇઝ તમે કરો છો તો એ 25,100 માફ કરશો 25,100 તમારા માટે ટાર્ગેટ બને નિફ્ટી માટે. તો વાત કરીએ આપણે નિફ્ટી બેંક નિફ્ટી બંનેની. રેન્જ બાઉન્ડ છે. આમ તો બહુ કંઈ ખાસ પરિસ્થિતિ નથી અને પોસિબલ છે આજે કંઈ પણ ફરી એકવાર મજબૂતી આવે છે તો ત્યાં સેલિંગ આવે છે કે નહીં એના પર આપણે નજર રાખવાની રહેશે. આ સર એક બ્રેકનો સમય થઈ ગયો છે. બ્રેક લઈએ અને બ્રેક બાદ આપણે ચર્ચા કરીશું સ્ટોક સ્પેસિફિક આજે કયા કયા કાઉન્ટર્સમાં એક્શન છે. મારા સહયોગી યોમિક આપણી સાથે જોડાશે. ચર્ચા કરીએ બ્રેક બાદ. બ્રેક બાદ આપનું સ્વાગત છે. ભારતીય માર્કેટ્સ પર નજર કરો તમે. એ 15 પોઈન્ટની મજબૂતીની જે આપણે વાત કરી રહ્યા હતા એ પણ હવે 3 પોઈન્ટનો ઘટાડો બતાવે છે. મતલબ સાફ છે, હવે માર્કેટ નર્વસનેસમાં થોડા એન્ટર થઈ રહ્યા છે. જીઓપોલિટિકલ મુદ્દાઓ તો જે છે તે છે જ, પણ એશિયન માર્કેટ્સ પણ થોડા જોવા મળી રહ્યા છે લાલ નિશાનમાં. અત્યારે ફિલહાલ 5% હેંગસેંગ નીચે છે, શાંઘાઈ 5% નીચે છે, એટલે એશિયન માર્કેટ્સમાં તાઇવાન પણ 5% નીચે જોવા મળે છે. સ્ટ્રેટ્સ ટાઈમ્સ સામે 0.5%ની મજબૂતી બતાવે છે. તો એશિયન માર્કેટ્સ તમે જુઓ, કોસ્પી છે, કોસ્પી પર્ટિક્યુલરલી ફ્લેટ નેગેટિવ છે અને સામે નિકાઈ થોડું 5%ની મજબૂતી બતાવે છે. તો ગિફ્ટ નિફ્ટી તમારું ખાસ થોડો હવે લાલ નિશાનમાં આવ્યું છે અને સાથે સાથે તમે જુઓ છો તે પ્રમાણે બધા જ સ્ટોક્સમાં પણ તમને થોડી મંદી આવવાની શરૂઆત થતી જોવા મળી રહી છે. આગળ વધીએ. એક મહત્વપૂર્ણ ઇનપુટ પણ ખાસ જે સામે આવતું જોવા મળી રહ્યું છે, જે ખાસ આપણે થોડી ક્ષણોમાં મારા સહયોગી યોમિક આપણી સાથે જોડાશે, તેમની સાથેથી ચર્ચા કરીશું. જે મેડી એસિસ બ્લોક ડીલની વાત છે તે કન્ફર્મ થઈ ચૂક્યું છે, તો એ આગળ આપણે સમજીશું મારા સહયોગી પાસેથી ખાસ કઈ રીતની પરિસ્થિતિ બનતી જોવા મળી રહી છે. આવો જઈએ, મારા સહયોગી યોમિક આપણી સાથે જોડાઈ રહ્યા છે, તેમની સાથે સમજીએ સ્ટોક સ્પેસિફિક એક્શન. યોમિક, ગુડ મોર્નિંગ. જણાવો ખાસ સૌથી પહેલાં તો સ્ટોક સ્પેસિફિક એક્શન પ્લસ જે આ મેડી એસિસ બ્લોક ડીલની વાત છે તે કન્ફર્મેશન પણ સામે આવતું જોવા મળી રહ્યું છે, તેની પણ આપણે ચર્ચા કરીએ. ગુડ મોર્નિંગ. યસ, આજે આપણે બ્લોક ડીલની વાત કરીશું. સાથે સાથે આપણે જે સૌ પ્રથમ વાત કરવા માંગીશું તો HAL, હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ, કારણ કે એમને ભારતીય વાયુસેના તરફથી સારો એવો મોટો ઓર્ડર મળ્યો છે. તે જે કેબિનેટ કમિટી ઓન સિક્યુરિટી દ્વારા કુલ 240 એન્જિન ખરીદવા માટે એક મંજૂરી મળી ગઈ છે. જેમાં જે સુખોઈ ફાઇટર હોય છે, જેના જેટના એન્જિન માટે સ્પેસિફિક આ જે ઓર્ડર મળ્યો છે HALને, જે એન્જિન હોય છે એને અપગ્રેડ કરવામાં આવશે HAL દ્વારા, અને આ કુલ 26,000 કરોડનો ઓર્ડર છે. એટલે અહીંયા એક HAL માટે બહુ મોટી એવી એક સમાચાર છે જે ખાસ કરીને તમારે રડાર પર રાખવું જોઈએ. હવે આપણે વાત કરીએ મેડી એસિસની. તો મેડી એસિસમાં એક સમાચાર હતા કે એમના જે પ્રમોટર હતા બેઝમેર ઇન્ડિયા કેપિટલ હોલ્ડિંગ, કે જેવો આજે હિસ્સો વેચવાનો હતા, જે ફાઇનલી તમે વાત કરી એમ થઈ ગયો છે. જે રૂપિયા 540 કરોડના શેર અહીંયાથી કુલ તો અહીંયાથી વેચવાના હતા અને જેની ફ્લોર પ્રાઇસ કંઈક 570 પ્રતિ શેર કંઈક હોઈ શકે એવી એક ચર્ચા હતી. અને જે એની જે કરંટ માર્કેટ પ્રાઇસ છે 7% ડિસ્કાઉન્ટ ઉપર અહીંયાથી એક બ્લોક ડીલ થવા જોઈ શકે એવી એક અહીંયાથી સંભાવના હતી. એટલે કે મેડી એસિસ, જેમાં આજે આપણને માર્કેટ ઓપન થયા બાદ મોટી એક્શન જોવા મળી શકે છે. નેક્સ્ટ વાત કરવા માંગીશ તો matrimony.com. તો matrimony.comમાં 5 સપ્ટેમ્બરના રોજ કંપનીની બોર્ડ બેઠકનું આયોજન છે, જેમાં તેઓ બાયબેક પર અહીંયાથી એક વિચારણા કરી શકે છે, જે તમારે ખાસ કરીને અહીંયા ધ્યાનમાં રાખવું જોઈએ. સ્વાભાવિક છે, આવી કોઈ બી કોર્પોરેટ એક્શન આવે બાયબેક ત્યારે મોટી એક્શન આપણને જોવા મળે છે શેરમાં. એટલે matrimony.com. જે બાદ મુથુટ ફાઇનાન્સમાં સમાચાર છે કે મુથુટ ફાઇનાન્સની જે સબસિડિયરી કંપની છે બેલસ્ટાર માઇક્રો ફાઇનાન્સ, કે જેના IPO માટે ફાઇનલી સેબી તરફથી મંજૂરી મળી ગઈ છે. એટલે અહીંયા પણ આપણને એક મુથુટ ફાઇનાન્સમાં પણ એક્શન જોવા મળી શકે છે. જેમ આપણે જોયું કે બજાજ ફિન્સર્વ છે, તો બજાજ ફિન્સર્વનો કે એની જે સબસિડિયરી કંપની બજાજ હાઉસિંગ ફાઇનાન્સ, કે જેનો IPO આવવાનો છે નેક્સ્ટ વીકમાં, તેને કારણે અત્યારે આપણે જોઈએ તો બજાજ ફિન્સર્વમાં સારી એવી મોટી એક્શન જોવા મળી રહી છે. તો સ્વાભાવિક છે કે મુથુટ ફાઇનાન્સની જે સબસિડિયરી કંપનીનો IPO આવશે તેમાં પણ આપણને એક એક્શન જોવા મળી શકે છે. અને આ
આ જે કુલ સાઇઝ છે ફ્રેશ ઇસ્યુ 1000 કરોડની રહેશે અને OFS દ્વારા કુલ રૂપિયા તેઓ અહીંયાથી 300 કરોડ એકત્રિત કરતા જોવા મળી શકે છે. નેક્સ્ટ વાત કરવા માંગીશું જેન્સોલ એન્જિનિયરિંગ. જેન્સોલ એન્જિનિયરિંગ તમારે એટલા માટે રડાર પર હોવું જોઈએ કારણ કે જે EPC કોન્ટ્રાક્ટ માટે મેટ્રિક્સ ગેસ અને તેઓ જેન્સોલ લોવેસ્ટ બિડર તરીકે તેઓ સામે આવ્યા છે, એટલે એક સારા એવા સમાચાર છે. અને જે બાયો હાઇડ્રોજન પ્રોજેક્ટ તેઓ અહીંયાથી ડેવલપ કરશે અને કુલ 25 ટન બાયો વેસ્ટને 1 ટન હાઇડ્રોજનમાં પરિવર્તિત અહીંયાથી કરતી જોવા મળશે કંપની. અને કુલ 164 કરોડની આની ટોટલ કુલ પ્રોજેક્ટની વેલ્યુ છે. એટલે જેન્સોલ એન્જિનિયરિંગમાં એક એક્શન સંભાવ છે. જે બાજુ નેક્સ્ટ વાત કરવા માંગીશ લેમન ટ્રી હોટલ્સ. તો ગુજરાતના ગીરમાં તેઓ અહીંયાથી એક પ્રોપર્ટી ડેવલપ કરવા માટે તેઓ એક કરાર કર્યા છે, જે નાણાકીય વર્ષ 2030 સુધીમાં આ પ્રોપર્ટી અહીંયાથી એક શરૂ થતી આપણને જોવા મળી શકશે. એટલે લેમન ટ્રી તમારા નજર પર હોવી જોઈએ. નેક્સ્ટ વાત કરવા માંગીશ તો વેલ્સપન કોર્પોરેશન, કે અહીંયાથી તેમણે પોતાની જે સબસિડિયરી કંપની છે વેલ્સપન કોર્પોરેશનનું, એમાં તેઓ એક રોકાણ માટે મંજૂરી આપી દીધી છે. એટલે જે વેલ્સપન પાઇપ્સ કરીને છે એમની સબસિડિયરી કંપની જે યુએસમાં છે, જેમાં તેઓ અહીંયાથી $10 કરોડ અહીંયાથી રોકાણ કરતા જોવા મળશે. એટલે વેલ્સપન કોર્પોરેશનમાં એક એક્શન જોવા મળી શકે છે. નેક્સ્ટ NMDC. NMDCમાં એમની જે ઓગસ્ટ મહિનાની જે અપડેટ છે એ સામે આવી છે. તેમની જે આયર્ન ઓર પ્રોડક્શન છે એમાં 10% ઘટાડો થયો છે. અને સાથે સાથે એમનું જે પ્રોડક્શન જે 3.41 મિલિયન ટન હતું, જે ઘટીને હવે 3.07 મિલિયન ટન આવી ગયું છે. એટલે NMDC તમારે ધ્યાન પર હોવું જોઈએ. નેક્સ્ટ વેદાંતા, કે લાસ્ટ એક વીકથી ચર્ચામાં હતું કે એમની જે બોર્ડ બેઠક છે અને એક ડિવિડન્ડની ત્રીજા ઇન્ટરિમ ડિવિડન્ડ અહીંયા વિચાર કરી શકાય છે, ફાઇનલી આવી ગઈ છે અને ₹20 પ્રતિ શેર તેઓ અહીંયાથી ડિવિડન્ડ માટે અહીંયાથી જાહેરાત કરી છે. એટલે એક તમારે આમાં રડાર પર હોવું જરૂરી છે. નેક્સ્ટ અદાણી ગ્રીન. તો અદાણી ગ્રીનમાં પણ સમાચાર એવા છે કે એમની જે સબસિડિયરી કંપની વચ્ચે બાઇન્ડિંગ ડોક્યુમેન્ટ્સ એક્ઝિક્યુટ અહીંયાથી કરશે કંપની, અને એના માટે જે ટોટલ એનર્જી છે એ 50/50 ટોટલ જે જોઈન્ટ વેન્ચર છે એમાં કુલ $444 મિલિયન વધારાનું રોકાણ કરતું જોવા મળશે આ જોઈન્ટ વેન્ચરમાં. અને જોઈન્ટ વેન્ચરનો ટોટલ પોર્ટફોલિયો વધીને કુલ 1150 મેગાવોલ્ટ અહીંયાથી થઈ જશે. અને બીજું કે બોર્ડે આ જે પ્રક્રિયા છે એના માટે ફાઇનલી મંજૂરી પણ આપી દીધી છે. એટલે અહીંયા પણ આપણને એક એક્શન જોવા મળી શકે છે. નેક્સ્ટ હું વાત કરવા માંગીશ તો ગ્લોબલ સ્પિરિટ્સ. આજના દિવસે એક લાસ્ટ સ્ટોક છે કે જેના પર તમારું ફોકસ હોવું જરૂરી છે. એના સમાચાર એવા છે કે જે એલ્પ્રો ઇન્ટરનેશનલ, આમાં એક ફંડ એક્શન છે. એલ્પ્રો ઇન્ટરનેશનલે કંપનીમાં કુલ 1.79 લાખ શેર ખરીદ્યા છે. અને આ જે સોદા થયા છે જે 1113 પ્રતિ શેરની કિંમત છે, કુલ ₹20 કરોડનો અહીંયાથી આપણને એક સોદા થતો જોવા મળે છે. એટલે સ્વાભાવિક છે કે ફંડ એક્શન આટલી મોટી થઈ છે કે એમાં પણ આજે આપણને ઓપનિંગ બાદ એક મોટી એક્શન જોવા મળી શકે છે. એટલે ઓવરઓલ દરેક સ્ટોક છે જે તમારી નજર ઉપર હોવા જોઈએ. જે બાદ સ્વાભાવિક છે કે આજે મંગળવાર છે, એટલે કે નિફ્ટી ફાઇનાન્સની એક્સપાયરી છે કે જે તમારે એમાં એક એક્શન થઈ શકે, તો એ તમારે ધ્યાન પર હોવું જોઈએ. બીજું, પ્રીમિયર એનર્જીસનો IPO આજે ઓપન થવા જઈ રહ્યો છે, એટલે કે એનું આજે લિસ્ટિંગ છે, એટલે કે એમાં પણ આપણે ધ્યાન રાખવું જરૂરી છે. હવે આજે કયા ઓપન ચાલુ છે તો એક બાજાર સ્ટાઇલ IPO કે જેમાં આજે ક્લોઝિંગ થશે, એટલે કે તમે આજે સબસ્ક્રિપ્શન કરવું હોય તો 3 વાગ્યા સુધી તમે એમાં સબસ્ક્રિપ્શન કરી શકશો. અને નેક્સ્ટ ગાલા પ્રિસિઝન એન્જિનિયરિંગ, કે જેનો ગઈકાલ ઓપન થયો છે અને આવતીકાલ એટલે કે 4 તારીખ સુધી તમે એમાં અપ્લાય કરી શકશો. તો ઓવરઓલ આ સ્ટોક અને IPOની અપડેટ છે કે જેમાં તમારે ધ્યાન રાખવું જરૂરી છે. ઓવર ટુ યસ. તો સ્ટોક સ્પેસિફિક આ બધા જ કાઉન્ટર્સ છે કે જેના પર તમારું ફોકસ હોવું જોઈએ. થેન્ક યુ સો મચ. ખૂબ ખૂબ આભાર ગમે આપનો અમારી સાથે જોડાવા માટે થઈને. આવો આગળ વધીએ. સ્ટોક સ્પેસિફિક આપણા જે કંઈ પણ કાઉન્ટર્સ છે તેને એક પછી એક સમજીએ. સૌથી પહેલાં ખાસ આપણી નજર હોવી જોઈએ HAL પર ઓબ્વિયસલી, કારણ કે આજે મેજર એક્શન તમને જે છે તે આવતું જોવા મળી શકે છે. HALથી કેબિનેટ કમિટી ઓન સિક્યુરિટી દ્વારા એક બહુ મહત્વપૂર્ણ મંજૂરી આપવામાં આવી છે. આપણા ફાઇટર જેટ્સ જે છે સુખોઈ, જે રશિયાએ બનાવેલા છે, આપણે ખરીદ્યા હતા, જૂના છે, પણ હવે એનું જો મોડર્નાઇઝેશન કરવું હોય, અપગ્રેડેશન કરવું હોય તો મેઇન ખર્ચો આવે તે એન્જિનનો આવે. એટલા માટે થઈને નવા એન્જિન જે બનાવવા માટેની વાત હતી, તમને યાદ હોય તો પહેલાં જે છે તે ખાસ એરબસ સાથેના કરારો, આ તે બધી પરિસ્થિતિ, અને હવે આ 240 એન્જિન ખરીદવા માટેની મંજૂરી મળી ગઈ છે કેબિનેટ કમિટી ઓન સિક્યુરિટી તરફથી. એટલે હવે આ 240 એન્જિનનો ઓર્ડર જાય છે HALને ફાળે, કારણ કે સમગ્ર ભારતભરમાં જો કોઈ એક કંપની હોય જે આ એન્જિન બનાવી શકે તો તે છે HAL, કારણ કે તેમણે આ જે ભારત અને અમેરિકાની સિનર્જી છે એનર્જી માટેના એન્જિન માટેના એક ખાસ કહી શકાય ટેકનોલોજી ટ્રાન્સફરની વાત હતી, આ બધાની વચ્ચે સુખોઈ ફાઇટર જેટના એન્જિન અપગ્રેડેશન માટે HAL હવે કામ કરશે. નવા એન્જિન બનાવી અને 26,000 કરોડ રૂપિયાનો ટોટલ ઓર્ડર જે છે તે મળવાની અહીંથી ખાસ વાત સામે આવી રહી છે. આથી તમારા ધ્યાન પર હોવો જોઈએ HAL, કારણ કે આજે
મેઇન ફોકસ જે છે તે આ સ્ટોકમાં તમને આવતું જોવા મળી શકે છે. ગઈકાલના બંધ ભાવ અને જે ચાર્ટ્સ છે તેના પર પણ એક વખત નજર કરી લો તમે. ગઈકાલે બહુ જ સરસ એક્શન જે છે તે આ સ્ટોકમાં જોવા મળેલું હતું. HAL ગઈકાલે ક્લોઝ છે 4715ના હાઈથી 4662ના લેવલ બન્યા હતા. તમારો ક્લોઝ જે છે તે ખાસ 4688ની સામે. હવે જોવાનું એ રહેશે કે શું થઈ શકે છે. આપણે ખાસ લાર્જ સ્ક્રીન પર પણ જોઈશું આ જે ચાર્ટ્સ છે તેને, અને જેમાં તમને જોવા મળશે કે 50 દિવસ અને 10 દિવસની મૂવિંગ એવરેજથી નીચે આ સ્ટોક ચાલી રહ્યું છે. આવી સ્થિતિમાં તમને જોવા મળશે ગઈકાલના જે ક્લોઝ છે 4688 ત્યાંથી કઈ રીતે આગળ વધે છે તેના પર આપણે નજર રાખવાની રહેશે. તો આ છે HALના ચાર્ટ્સ તમારા માટે થઈને નજર રાખવાની રહેશે. આગળ વધીએ અને હવે બીજા સ્ટોક્સ પર નજર કરીશું જે અમારા રડાર પર છે. તેમાં મેડી અસિસ્ટ. હવે એ જે બ્લોક ડીલની વાત છે જે થશે લખ્યું છે અમે તે થઈ ગઈ છે તેને ખાસ તમે રેફરન્સમાં જુઓ. સમાચાર પહેલાં બતાવી દઈએ. મેડી અસિસ્ટ હેલ્થ કેર પ્રમોટર છે બેઝમેર ઇન્ડિયા કેપિટલ હોલ્ડિંગ્સ 2 લિમિટેડ, જેમણે અહીંયાથી હિસ્સો વેચવાની યોજના બનાવી હતી જે વેચી નાખ્યો. 540 કરોડની સામે 581 કરોડનો લેટેસ્ટ આંકડો સામે આવ્યો છે. એટલે આ 581 કરોડ રૂપિયાની બ્લોક ડીલ થઈ ચૂકી છે અને પ્રમોટર્સ દ્વારા અહીંયા 570ના ભાવે વેચવામાં આવી છે. 60% ડિસ્કાઉન્ટ પર આ ડીલ થઈ છે. ચાર્ટ્સ તમને બતાવી દઈએ અને મેડી એસિસમાં ગઈકાલે શું પરિસ્થિતિ હતી તે પણ તમને જણાવીએ. મેડી એસિસમાં ગઈકાલે તમને નિફ્ટી પર પર્ટિક્યુલરલી રેન્જ બનતી જોવા મળી હતી 629થી 602 કેન્ડલ જે તમારી બની છે તે. ગેપ ડેફિનેટલી તમને અહીંયાથી જોવા મળી રહ્યું છે. હવે 10 દિવસની EMAથી બહુ મોટો બાઉન્સ ગઈકાલે લીધો હતો સ્ટોકે. તો આજે પ્રી ઓપનિંગમાં શું થાય છે જોવું રસપ્રદ રહેશે. બિકોઝ તમારા જે 10 દિવસની EMA છે તે છેક નીચે 560થી પણ નીચે જાય છે, 570થી થોડા ઉપર. એટલે તમે સમજો તો 580ના લેવલથી ગઈકાલે છેક ઉપર 602ના લો બનાવ્યા અને ઉપર 629ના હાઈ બન્યા હતા. એટલે આવી સ્થિતિમાં 670ના ક્લોઝ સામે આજે તમને ફરી એકવાર આ બ્લોક ડીલને કારણે એક્શન જોવા મળી શકે છે. એટલે મેડી એસિસ તમે ધ્યાન પર રાખો. સ્ટોકમાં ડેફિનેટલી કોઈક ને કોઈક એક્શન બનતું જોવા મળી રહ્યું છે. આવો નેક્સ્ટ સ્ટોક હવે તમને ખાસ જે બતાવીશું અમે તે રહેશે અહીંયાથી મેટ્રિમોની. કેમ કે મેટ્રિમોની.comમાં 5 સપ્ટેમ્બરના રોજ કંપનીની બોર્ડ બેઠકનું આયોજન છે અને બેઠકમાં બાયબેક પર વિચારણા સંભવ છે. એટલે મેટ્રિમોની.comમાં તમને બાયબેકની શક્યતાઓ જોવા મળી રહી છે. હું તમને જો બતાવું અહીંયાથી ખાસ મેટ્રિમોની.comમાં કયા પ્રકારનું એક્શન તમને જે છે તે બનતું જોવા મળી રહ્યું છે. તો ગઈકાલના લેવલ્સ જે હતા તેની સામે આજે પરિસ્થિતિ કોઈ પણ બનતી જોવા મળી શકે છે. તો આના પર નજર રાખો. ગઈકાલના તમારા હાઈ અને લો છે 765ના હાઈ અને નીચે 739ના ન્યૂનતમ સ્તરો બન્યા છે. 745ના ક્લોઝ સામે આજે ફરી એકવાર શું 765ને અટેમ્પ્ટ કરીએ છીએ કે નહીં, કેમ કે બાયબેકની વિચારણા પર હવે સ્ટોકમાં એક્શન આવતું પોસિબલ છે. તો આને તમે ખાસ ધ્યાન પર રાખો. નેક્સ્ટ આવો તમે મુથુટ ફાઇનાન્સ પર. મુથુટ ફાઇનાન્સ એટલા માટે ફોકસમાં છે કારણ કે એમની જે સબસિડરી છે બેલસ્ટાર માઇક્રો ફાઇનાન્સ તેમને IPO માટે સેબી તરફથી મંજૂરી મળી ગઈ છે. એટલે બેલસ્ટારનો IPO આવશે. ટોટલ 1300 કરોડ રૂપિયાનો IPO છે, જેમાં 1000 કરોડ રૂપિયાનો ફ્રેશ ઇસ્યુ છે અને 300 કરોડ રૂપિયાનો OFS છે. જે લોકોને OFSથી થોડી એલર્જી છે તે લોકોને સારું લાગશે કારણ કે ફ્રેશ ઇસ્યુ પણ છે અહીંયાથી ખાસ, અને સાથે સાથે નવી ઇસ્યુ થવાને કારણે થઈને તમને જે છે તે અહીંયા લોકોનો ઇન્ટરેસ્ટ પણ વધારે જોવા મળે તેવી શક્યતાઓ બનતી જોવા મળી રહી છે. તો આવી સ્થિતિમાં મુથુટના ચાર્ટ્સ પણ તમને બતાવીએ અને ગઈકાલે શું થયું હતું તેના પર પણ નજર કરીએ. તો મુથુટ ફાઇનાન્સમાં ગઈકાલની રેન્જ તમારી બની હતી 1979થી 1957ની અને આ રેન્જમાં ક્લોઝ છે તમારો 1965નો. આજે હવે જે આ નવા IPOની વાત છે તમે જુઓ તો બજાજ હોલ્ડિંગ્સના IPOને કારણે થઈને તેજી છે બજાજ ગ્રુપના શેરમાં. બજાજ હોલ્ડિંગ્સ નહીં, હોમ ફાઇનાન્સ. તો આવી સ્થિતિમાં અહીંયા પણ કંઈક એક્શન આવી શકે. 10 દિવસના મૂવિંગ એવરેજ જે છે તે બહુ નજીક છે. 1965નો તમારો ક્લોઝ છે, તેની સામે તમે જુઓ તો તમારી મૂવિંગ એવરેજ જે છે તે 1980 1960 આસપાસની છે. એટલે 10 દિવસની મૂવિંગ એવરેજથી સપોર્ટ લઈ અને સ્ટોક આજે આગળ વધે તેવી શક્યતાઓ અહીંયાથી ખાસ બનતી જોવા મળી રહી છે. તો નજર રાખો તમે આ પર્ટિક્યુલર પરિસ્થિતિ પર. આજે કોઈક ને કોઈક એક્શન તમને જોવા મળી શકે છે. નેક્સ્ટ આવો જેન્સોલ એન્જિનિયરિંગના સમાચારો તમને બતાવી દઈએ. આ કાઉન્ટર એટલા માટે ફોકસમાં છે કારણ કે EPC કોન્ટ્રાક્ટ માટે તે કંપની અને મેટ્રિક્સ ગેસ આ બંને સાથે મળીને લોએસ્ટ બિડર તરીકે સામે આવ્યા છે, જેન્સોલ અને મેટ્રિક્સ. તો હવે થશે એ કે આ બંને કંપનીઓ મળીને બાયો હાઇડ્રોજન પ્રોજેક્ટ ડેવલપ કરવાના છે. હવે બાયો હાઇડ્રોજન પ્રોજેક્ટ શું છે?
25 ટન બાયો વેસ્ટને તમે જો ખાસ પ્રોસેસ કરો તો એમાંથી 1 ટન હાઇડ્રોજન જે છે તમે બનાવી શકો એ પ્રકારનો એક પ્લાન્ટ બનાવવાનો થાય છે. અને ભારતની સૌથી મોટી પાવર ડિસ્ટ્રીબ્યુશન કંપની છે, પાવર જનરેશન કંપની છે, તેના માટે આ હાઇડ્રોજન ઉત્પન્ન કરવાનો છે. અને 164 કરોડ રૂપિયાની ટોટલ પ્રોજેક્ટ વેલ્યુ છે જેન્સોલ માટે થઈને. તો આવી સ્થિતિમાં ફોકસ રહેશે. ચાર્ટ્સ તમને ક્વિકલી બતાવી દઈએ. ચાર્ટ્સમાં તમને જોવા મળશે જેન્સોલમાં ગઈકાલની સ્થિતિની સામે આજે એક્શન પોસિબલ છે. 963 થી 928ની રેન્જ બની હતી, તમારો ક્લોઝ 939નો છે. આવી સ્થિતિમાં 50 દિવસની મૂવિંગ એવરેજથી 3 દિવસથી ઇનફેક્ટ 4 દિવસથી રેઝિસ્ટન્સ અનુભવી રહ્યો છે પાછલા સ્ટોક. અને આવી સ્થિતિમાં એ લેવલ જે છે પર્ટિક્યુલરલી 965નું તે બહુ મહત્વપૂર્ણ જગ્યાએ આવીને ઊભું રહે છે. 963 965 આજે હવે એને પાર નીકળે તેવા સમાચાર તો છે, પણ જો એને પાર ટકી ગયા તો પછી જૂના તમારા લેવલ તેજીના હતા 1050 આસપાસના તેને પાર જશે. જો અત્યારે ફિલહાલ 950 900 ઇનફેક્ટ 60ને પાર ક્લોઝ આપી દે છે તો પછી વધારે સારી તેજી જેન્સોલમાં આવે તેવી પૂરી શક્યતા છે. નજર રાખીએ. આવો પ્રી ઓપનિંગના બિટ્સ તમારા સ્ક્રીન પર આવવાની શરૂઆત થઈ ગઈ છે. કંઈક 0.5% મજબૂતીના સંકેત બતાવે છે નિફ્ટી. આટલી મજબૂતીના તો ચાન્સ નથી, એટલે એક વખત સેટલ થઈ જવા દઈએ અને ત્યારબાદ આપણને વધારે સ્પષ્ટતા મળશે કે કયા પ્રકારનું એક્શન તમને જે છે તે અહીંયાથી નિફ્ટીમાં આવતું જોવા મળે છે. પણ પરિસ્થિતિ ઓલમોસ્ટ આ પ્રમાણે બનતી જોવા મળી રહી છે. સેન્સેક્સ પણ કંઈક મજબૂતી બતાવે છે. ઓલમોસ્ટ તમે જુઓ તો 82,621 આસપાસ ફ્લેટ થઈ ગયું છે હવે સેન્સેક્સ પણ. તો આ પરિસ્થિતિમાં નજર રાખવાની રહેશે. શું થાય છે આપણે ફોકસ ધરાવીશું. આગળ વધીએ. 25,400ની નીચે નિફ્ટી પણ આવી રહ્યું છે. એક વખત સેટલ થઈ જવા દઈએ ત્યારબાદ આપણે વધારે ફોકસ ધરાવીશું અહીંયા કયા પ્રકારની સ્થિતિ બનતી જોવા મળે છે. નેક્સ્ટ સ્ટોક મારે એક ખાસ આજે ડિસ્કસ કરવો છે તે છે ICICI બેંક. અત્યારે પ્રી ઓપનિંગના બિટ્સ હવે આવી રહ્યા છે. ICICI બેંક એટલા માટે ફોકસમાં છે કારણ કે કોંગ્રેસ તરફથી અમુક આરોપો લાગ્યા છે કે જે સેબી ચેરપર્સન છે માધવીપુરી બુચ, જેઓ પહેલાં ICICI બેંકમાં જોબ કરતા હતા, પછી રિટાયર થયા, તો એમને રિટાયરમેન્ટ બાદ પણ અમુક બેનિફિટ્સ મળ્યા છે તેવા આરોપો લગાવવામાં આવ્યા. હવે ખાસ ICICI બેંકે સ્પષ્ટતા આપી છે અને કહ્યું છે કે જે નિયમો છે તે પ્રમાણે જ રિટાયરમેન્ટ બેનિફિટ્સ મળ્યા છે. રિટાયરમેન્ટ બાદ કોઈ પણ પ્રકારના અમે બેનિફિટ્સ જે છે તે આપ્યા નથી સેબી ચેરપર્સનને. તો આ સમાચારોને લઈને આજે ICICI બેંક ફોકસમાં. લેમેન્ટ્રી તમારા સ્ક્રીન પર છે, એક વાર નજર કરી લઈએ. લેમેન્ટ્રી ગીરમાં અત્યારે તેમણે એક નવી પ્રોપર્ટી માટેના કરાર કર્યા છે. હવે તમે જાણો છો કે આપણું સાસણ ગીર જે છે તે અત્યારે ફિલહાલ એપી સેન્ટર બની ચૂક્યું છે ટ્રાવેલ ટુરિઝમ માટેનું. અને આવી સ્થિતિમાં આ જે એપી સેન્ટર બન્યું છે ત્યારે ત્યાં ફોકસ લેમેન્ટ્રીનું પણ બન્યું. લેમેન્ટ્રી નહીં પણ એ જે સબસિડિયરી છે કાર્નેશન હોટેલ, તે બ્રાન્ડ હેઠળ તેઓ અહીંયા કાર્નેશનના નામથી એક પ્રોપર્ટી મેનેજ કરવાના છે. પણ છેક નાણાકીય વર્ષ 2030 સુધીમાં આ પ્રોપર્ટી શરૂ થશે. એટલે હજુ તો અહીંયાથી 6 વર્ષની વાત છે, પણ ઓબ્વિયસલી એક પ્રોપર્ટી માટે કરાર તેમણે કર્યા છે. 80 રૂમની પ્રોપર્ટી હશે. તો આવી સ્થિતિમાં આ એક ખાસ તમે ધ્યાન પર રાખો લેમેન્ટ્રી. આવો ચાર્ટ્સ જોઈ લઈએ. ચાર્ટ્સમાં શું થઈ રહ્યું છે એક વખત તમને સમજાવી દઈએ. તો જુઓ છો તમે 10 દિવસની મૂવિંગ એવરેજથી સપોર્ટ લઈ રહ્યો છે, 50 દિવસની મૂવિંગ એવરેજ પર રેઝિસ્ટન્સ છે. તો આવી સ્થિતિમાં પરફેક્ટ જગ્યા પર બેસે છે. 135નું લેવલ એકવાર ક્રોસ કરી જાય, 136 જે 50 દિવસની મૂવિંગ એવરેજ છે, તો પછી જૂના લેવલ્સ તમારા 152ના હતા તે તરફ આગળ વધશે. પણ હમણાં આજે જોઈએ મૂવ કઈ આવે છે. આવા બધા જે સમાચારો હોય છે નવી પ્રોપર્ટીના, તેનાથી કોઈક વખત આ સ્ટોક રિએક્ટ પણ કરી દેતો હોય છે. વચ્ચે શાર્પ સેલિંગ આવ્યું છે. તો આવી સ્થિતિમાં હવે એ 152 તો 150 તો થોડું દૂર લાગે છે. અત્યારે ફિલહાલ આજે જોઈએ મેક્સિમમ 147 145 આસપાસ સુધી જવાની કોશિશ લેમેન્ટ્રી કરશે તેવું અત્યારના ચાર્ટ્સની સ્થિતિને જોતા લાગી રહ્યું છે. આવો આગળ વધીએ. હજુ પણ પ્રી ઓપનિંગના બિટ્સને થોડો સમય લાગશે. રૂપિયો મીનવાઇલ જે ઓપન થયો છે 2 પૈસાની નબળાઈ સાથે જે છે તે ખાસ ખુલતો જોવા મળી રહ્યું છે. અને 83 93 94 આસપાસની ઓપનિંગ થઈ. 83 92નું ક્લોઝ હતું. તો 83 92ની આસપાસ 2 પૈસા આસપાસની નબળાઈ સાથેનું તમને ઓપનિંગ અહીંયા આવતું ખાસ જોવા મળી રહ્યું છે. પછી તમે આવો ખાસ મેટલ કોમોડિટીઝ આ તે બધાની ઓપનિંગ પણ ફ્લેટ છે. ક્રૂડ તમે જુઓ તો અહીંયાથી ખાસ તમને જોવા મળી રહ્યું છે મામૂલી એવી મજબૂતીના સંકેત. ક્રૂડમાં ભાવ વધ્યા છે. ઇન્ટરનેશનલ માર્કેટ્સમાં સાઇઝેબલ સેલિંગ બાદ હવે તમને જોવા મળી રહ્યું છે કે ક્રૂડમાં થોડો ભાવ વધતો જોવા મળી રહ્યો છે. તો આ સમાચારોને પણ ખાસ તમારે ધ્યાન પર રાખવાના રહેશે. આવો આગળ વધીએ. તમે નજર કરો હવે નેક્સ્ટ સ્ટોક પર જે છે અહીંયાથી વેલ્સપન કોપ.
વેલ્સપન કોપ ખાસ આજે ફોકસમાં રહેશે કેમ કે બોર્ડે સબસિડરી જે છે વેલ્સપન કોપમાં રોકાણ માટે મંજૂરી આપી દીધી છે અને અમેરિકાનું જે વેલ્સપન પાઇપ્સ છે તેમાં $10 કરોડ રોકાણ પણ તેઓ કરવાના છે. એટલે મલ્ટિપલ સમાચારોને લઈને આજે વેલ્સપન કોપ સમાચારોને લઈને ફોકસમાં છે. ચાર્ટ્સ તમને સાથે સાથે બતાવી દઈશું તો વેલ્સપન કોપમાં તમને એક્શન જે છે તે ભરપૂર જોવા મળી રહ્યું છે. તે બધા પર પણ તમારું ફોકસ અહીંયાથી રહેવું જોઈએ. અને ગઈકાલના જે ક્લોઝ હતા એક વખત નજર કરી લઈએ વેલ્સપનના, તેની સામે આજે શું થઈ શકે છે તેના ઉપર પણ તમારે નજર રાખવાની રહેશે. તો ગઈકાલની રેન્જ છે 713 થી 687. આવી રેન્જમાં તમારો ક્લોઝ છે 698નો, એટલે કે 700 નીચેનો ક્લોઝ છે. આજે જો 700 ક્રોસ કરે છે તો પછી બહુ જ ઇન્ટરેસ્ટિંગ ફોર્મેશન તમને આવતા જોવા મળશે. આ તમારા સ્ક્રીન પર ચાર્ટ્સ તમે અહીંયાથી ખાસ જોઈ રહ્યા છો, જે એવું બતાવે છે કે વેલ્સપન કોપ જે છે તે ધીરે ધીરે આગળ વધવાની કોશિશ જરૂર કરી રહ્યું છે, પણ 10 દિવસની EMAથી રેઝિસ્ટન્સ ક્લોઝ કરી અને તેને નીચે ક્લોઝ થયું છે. 706 જે છે તમારું ગઈકાલનું જે 713નો હાઈ હતો અને 706 જે છે તે 10 દિવસની મૂવિંગ એવરેજ છે. એટલે આજે ફરી એકવાર આ 706નું લેવલ બહુ મહત્વનું ગણાશે અને ત્યારબાદ પછી પરિસ્થિતિ વધારે ક્લિયર થતી તમને જોવા મળશે. બાકી નીચેના દૂરના સપોર્ટો તમારા છે કે ત્યાંથી પછી 655-56 આસપાસના છે, જે પરિસ્થિતિ 50 દિવસની મૂવિંગ એવરેજના હિસાબથી તેને પણ તમારે ખાસ ધ્યાન પર રાખવાનું રહેશે. તો આ છે ઓવરઓલ પરિસ્થિતિ, નજર રાખવાની રહેશે. અચ્છા, બાય ધ વે પ્રીમિયર એન્જિનિયરિંગનો IPO જે છે તેના લિસ્ટિંગને લઈને આજે ખાસ એક્શન તમને બનતું જોવા મળશે. લિસ્ટિંગ પર ડબલ થવાની કંઈક આશા અપેક્ષાઓ છે. ઓલમોસ્ટ 75 ગણો ભરાયો છે અને ઇશ્યુ પ્રાઇસ જે છે તે કંઈક 450નો આસપાસ છે. તો પ્રીમિયર એન્જિનિયરિંગ ખાસ તમે ધ્યાન પર રાખો કે જેમાં તમને એક્શન આવતું જોવા મળી શકે છે. આગળ વધીએ અને ખાસ કોમોડિટી માર્કેટ્સ વગેરે પણ ઓપન થઈ ચૂક્યા છે. આ બધા પર પણ આપણે ફોકસ રાખીશું. પ્રી ઓપનિંગના બિટ્સ અત્યારે ફિલહાલ સામે આવી રહ્યા છે. બેઝ મેટલ્સ ફ્લેટ છે, થોડા ઘટાડાના સંકેત પણ અહીંયા તમને ખાસ બનતા જોવા મળી રહ્યા છે. નજર તમારે ખાસ રાખવાની રહેશે. આવો આગળ વધીએ, બીજા સ્ટોક્સ પર નજર કરી લઈએ. NMDC ફોકસમાં આવી રહ્યું છે. NMDC એટલા માટે ફોકસમાં છે કારણ કે અહીંયાથી ઓગસ્ટ મહિના માટેનું અપડેટ સામે આવ્યું. આયરન ઓર પ્રોડક્શનમાં 10%નો ઘટાડો તમને જોવા મળી રહ્યું છે. આયરન ઓર પ્રોડક્શન 3.41 MTથી ઘટીને 3.07 MT થઈ ગયું છે. તો આ સ્થિતિમાં આયરન ઓર માટે થઈને પરિસ્થિતિ બનતી જોવા મળી રહી છે. સમાચારોને લઈને NMDC એક્શનમાં તમને જોવા મળશે. આપણે ગઈકાલનું ક્લોઝ જોઈ લઈએ. ગઈકાલનું ક્લોઝ કેવું છે તો ગઈકાલે તમને જે છે તે 216નો બંધ જોવા મળ્યો હતો. 221 થી 214ની રેન્જ બનતી જોવા મળી હતી, જેમાં ક્લોઝ 216 આસપાસનું હતું. તો આવી સ્થિતિમાં 215-216 આસપાસનું લેવલ એક સપોર્ટ તરીકે કામ જરૂર કરે છે, પણ ગઈકાલે 214 સુધીનો લો બનાવ્યો હતો આપણે. તો આ નજર ખાસ તમારે રાખવાની રહેશે. ઓલમોસ્ટ પરિસ્થિતિ બહુ જ રસપ્રદ જગ્યા પર આવીને ઊભી છે NMDC માટે થઈને. ચાર્ટ તમે જોઈ લો, સતત ઘટાડો તમને અહીંયાથી ચાર્ટમાં આવતો જોવા મળશે. તો આવી સ્થિતિમાં પરફેક્ટ ઓપોર્ચ્યુનિટી બનતી જોવા મળી રહી છે તમારા માટે થઈને. એક વખત બાર ડિપ્સની રણનીતિ જરૂર બને, કેમ કે સાઇઝેબલ સેલિંગ જુલાઈ મહિનાથી લઈને અત્યાર સુધીમાં સપ્ટેમ્બર સુધીમાં આવ્યું છે. અને તમે સમાચારો પણ જોયા હોય તો સમાચારો પણ એમ કહે છે કે પ્રોડક્શન પણ ઘટતું જોવા મળી રહ્યું છે. એટલે હવે અહીંયાથી એક વખત ઘટાડો તો સારો એવો આવી ગયો છે. ફંડામેન્ટલી હજી એવી જગ્યા નથી, પણ હવે ટેકનિકલી હા, હવે એવું લાગે છે કે જે 200 તોડવાની કોશિશ છે તે એક વખત સ્ટોક કરે તો ત્યાંથી પછી તમે જગ્યા બનાવી શકો. તો આ પરિસ્થિતિ પર ફોકસ રાખીશું. 9:07 સમય થઈ ગયો છે. હવે પ્રી ઓપનિંગના બિટ્સ જલ્દી જ સેટલ થતા આપણને જોવા મળશે. તો ત્યારબાદ આપણે નજર કરીશું પ્રી ઓપનિંગના બિટ્સમાં સેટલ થયા બાદ શું થઈ શકે છે તેના પર. અત્યારે આવો આગળ વધીએ. એક ક્વિક બ્રેકનો પણ સમય થઈ ગયો છે, તો વિરામ લઈ લઈશું અને વિરામ બાદ આપણી આ ચર્ચા જે છે તેને આગળ વધારીએ અને સમજીએ કે બીજા કયા સ્ટોક્સ છે કે જે આજે ખાસ ફોકસમાં આવી રહ્યા છે. બ્રેક બાદ બ્રેક બાદ આપનું સ્વાગત છે. આવું નિફ્ટીના ખાસ પ્રી ઓપનિંગના બિટ સેટલ થઈ ચૂક્યા છે, એટલે ત્યાંથી આપણે શરૂઆત કરીએ. નિફ્ટી જોવા મળે છે 34 પોઈન્ટની મજબૂતી સાથે 25,313. ગઈકાલના જે તમારા રેકોર્ડ હાઈ હતા 25,333, તેને નજીક ખુલવા જઈ રહ્યા છો તમે. આવી સ્થિતિમાં 25,300 પર મોટું કોલ રાઇટિંગ તમને જે છે તે ગઈકાલે જોવા મળેલું હતું. કોલ રાઇટિંગ હતું. તેવી સ્થિતિમાં આ કોલ રાઇટર્સ અત્યારે 300ને ઉપર ઓપન થયા બાદ નિફ્ટીમાં શું પોઝિશન બનાવે છે સૌથી પહેલાં તો ત્યાં તમારી નજર હોવી જોઈએ. બીજું 51,479, આપણે જે બેંક નિફ્ટી માટે 51,500ના રેઝિસ્ટન્સની વાત કરી રહ્યા છે, ફરી એકવાર એને નજીક ઓપન થઈ રહ્યા છીએ. અગેન એકદમ નેરો રેન્જ ભારતીય માર્કેટ્સની જે છે તે પ્રમાણે જ ઓપનિંગ થતી જોવા મળી રહી છે. ઇન લાઇન છે, કોઈ પણ પ્રકારના ટ્રેડ જે છે તે રેન્જ થઈ રહ્યા નથી. નિફ્ટીમાં અત્યારે ફિલહાલ તાજી ખરીદી કરવા માટેનો જગ્યા નથી. આવી સ્થિતિમાં એક વખત ડેફિનેટલી સેલ ઓન રાઇઝની રણનીતિ તમે જોઈ શકો. નો ડાઉટ FIS કેશ માર્કેટમાં ખરીદી રહ્યા છે, બાકી બધી સ્થિતિ સાચી છે, પણ
25,300ના કોલ રાઇટર્સ અત્યારે ફિલહાલ જે છે તેને જોતા આપણે એક વખત કહી રહ્યા છીએ કે નવી ખરીદી કરવા માટેની જગ્યા તો નથી જ. મિડ કેપ સ્મોલ કેપમાં તમને યાદ હોય તો ગઈકાલે સાઇઝેબલ સેલિંગ હતું. આજે હવે જોઈએ શું થાય છે. અત્યારે ફિલહાલ 1% મજબૂતી સાથે ઓપન થઈ રહ્યા છીએ. તો આ સ્થિતિમાં તમારે અહીંયા પણ નજર રાખવાની રહે. શું પરિસ્થિતિ બને છે તેને આપણે ધ્યાન પર રાખીશું. આગળ વધીએ. આજે છે એક્સપાયરી ફિન નિફ્ટીની. આપણે ઓપન થઈ રહ્યા છીએ 23,764 પર. ગઈકાલનો તમારો 727નો ક્લોઝ હતો ફિન નિફ્ટીનો. તેની સામે આ પ્રકારની તમારી ઓપનિંગ જોવા મળે છે. નજર કરો તમે સેક્ટોરિયલ સેટઅપ જે તમારું બની રહ્યું છે. ટોપ્સ ગેઇનિંગ કાઉન્ટર્સમાં PSE છે થેન્ક્સ ટુ HAL. HAL કેટલો સેટ થયો છે એ પણ એક વખત ખાસ જોઈ લઈએ. HAL જે છે તે તમને ખાસ 5% મજબૂતી સાથે ઓપન થતો જોવા મળી રહ્યું છે. 5,000 ઓલમોસ્ટ 156 પર તમારી અપર સર્કિટ થાય અને એ પહેલાં 4,922 પર 5%ની મજબૂતી સાથે HAL ખુલતો તમને જોવા મળી રહ્યું છે. જબરદસ્ત તેજી જે આ નવા એન્જિનના સમાચારો આવ્યા છે ને તેને કારણે થઈને તો HAL સૌથી પહેલાં તો ખાસ તમારા આજે વોચ લિસ્ટમાં હોવો જોઈએ. જબરદસ્ત તેજી સાથે સ્ટોક ખુલી રહ્યો છે. આવો PSE પબ્લિક સેક્ટર એન્ટરપ્રાઇઝીસ પર થેન્ક્સ ટુ HAL 0.5%ની મજબૂતી જોવા મળી રહી છે. ત્યારબાદ ઓટો સ્ટોક્સ 5% મજબૂત છે. ઇન્ફ્રા સ્ટોક્સમાં મજબૂતી, મેટલમાં મજબૂતી જોવા મળે છે. વેચવાલી માત્ર IT સેક્ટર મામૂલી નીચે છે 0.05% આસપાસ. નજર આપણે સૌ કોઈએ ત્યાં રાખવાની રહેશે. તો આ છે ઓવરઓલ સેટઅપ. માર્કેટ એકદમ ફ્લેટ છે. કોઈ હજુ સુધી મૂડ બનતો જોવા મળ્યો નથી તેજી તરફનો કે મંદી તરફનો. આ સ્થિતિમાં આગળ વધીએ અને આપણે જોઈએ કે હવે જે પ્રકારે ભારતીય માર્કેટ્સ સેટલ થઈ ચૂક્યા છે. નિફ્ટીના ટોપ ગેઇનર્સ કોણ છે નજર કરશો તમે. ટોપ ગેઇનર્સમાં તમને જોવા મળશે સૌથી પહેલાં અહીંયાથી ખાસ નિફ્ટીમાં HAL પર્ટિક્યુલરલી જે એક્શન બતાવે છે, સરકારી કંપનીઓ પરિસ્થિતિ બતાવે છે. તમને જોવા મળશે HDFC લાઇફ સૌથી પહેલાં મજબૂતી બતાવે છે 1.17% પ્રી ઓપનિંગના બિટ્સમાં. ટાટા કન્ઝ્યુમર તમને જોવા મળશે 0.5%ની મજબૂતી બતાવે છે. હિન્દાલ્કોમાં તમને જોવા મળશે ત્યાં પણ સારી એવી મજબૂતીના સંકેત બનતા જોવા મળી રહ્યા છે. તો આને તમે ખાસ ધ્યાન પર રાખો. મેટલ સ્ટોક્સમાં આજે થોડું ફોર અ ચેન્જ હિન્દાલ્કોમાં મજબૂતી છે. બજાજ ફિનસર્વ અગેઇન મજબૂત. ગઈકાલે પણ ટોપ ગેઇનર હતો ફિનસર્વ ફાઇનાન્સ, આજે પણ છે. આ સિવાય તમે જુઓ ભારતી એરટેલ, ટાટા મોટર્સ ગઈકાલે પિટાઈ થઈ હતી ટાટા મોટર્સની યાદ રાખો. તો HDFC બેંક ઇનફેક્ટ લેટ્સ સી 1634 પર ખુલી રહ્યો છે. આજે જો HDFC બેંક સાથ આપે તો પછી બેંક નિફ્ટી 51,500 ઉપર કંઈક વન્ડર્સ બતાવશે. ત્યાં સુધી જોઈએ. એક વખત બેનિફિટ ઓફ ડાઉટ આપવા જેવું લાગે છે. લેટ્સ સી HDFC બેંક આગળ શું કરી બતાવે છે. હીરો મોટોકોર્પ છે જે કન્ઝિક્યુટિવલી બીજા દિવસે તેજીમાં છે. ધ્યાન રાખો તમે. ડોક્ટર રેડ્ડીઝ લેબ, મારુતિ આ બધા સ્ટોક્સ પર ફોકસ. વેચવાલી ક્યાં છે? ટેક મહિન્દ્રા સૌથી પહેલાં તમે જુઓ 0.5% નીચે છે. LTI માઇન્ડટ્રી લગભગ 1% નીચે છે. તો આ બધા કાઉન્ટર્સમાં પર્ટિક્યુલરલી તમને હજુ પણ વેચવાલી આવતી જોવા મળી શકે. શ્રીરામ ફાઇનાન્સ, ગ્રાસિમ આ બધા જ સ્ટોક્સમાં તમને વેચવાલીના સંકેતો આવતા જોવા મળી રહ્યા છે. બેંક નિફ્ટીની તમને જે વાત કરી તેમ 479નું ઓપનિંગ છે. IDFC ફર્સ્ટ બેંક અને HDFC બેંક બંને પોઝિટિવ છે આજે. જોઈએ શું થાય છે. ICICI બેંક આપણે જે વાત કરી હતી સમાચારો અમુક આવ્યા. ICICI બેંકે ક્લેરિફિકેશન આપ્યું છે. તો સ્ટોકમાં લગભગ 5%ની મજબૂતી સાથેનું નબળાઈ સાથેનું ઓપનિંગ થતું જોવા મળી રહ્યું છે. 1227 આસપાસ 5%ની નબળાઈ તમને અહીંયા બનતી જોવા મળી રહી છે. નજર રાખો કયા પ્રકારનું ઓપનિંગ હવે આવતું જોવા મળે છે તે જોઈશું. આ તરફ મિડ કેપ સ્મોલ કેપના ટોપ ગેઇનર્સમાં એક ઉષા માર્ટિન જોવા મળે છે. સ્ટોક મને 0.4%ની મજબૂતી. મઝગાંવ ડોક થેન્ક્સ ટુ HAL મજબૂત છે આજે. નુવામાં વેલ્થ કન્ઝિક્યુટિવલી બીજો દિવસ મજબૂતી બતાવે છે. ટ્રેન્ટ તમને જોવા મળશે મજબૂતી બતાવે છે. કાઇન્સટેક, કોચિન શિપયાર્ડ ટોપ ગેઇનર્સ. ટોપ લૂઝર્સમાં તમને જોવા મળશે આનંદ રાઠી વેલ્થ પ્રોફિટ બુકિંગ છે 3.5%. ઇન્ટેલેક્ટ ડિઝાઇન 2.5%ની વેચવાલી. ફેક્ટ અને હિટાચી આ બધામાં પ્રોફિટ બુકિંગ જોવા મળી રહ્યું છે. આવો તમને વેદાંતાના સમાચારો બતાવીએ. 20 રૂપિયા પર શેર જે છે તે ખાસ અનાઉન્સ થયું છે વચગાળાનું અને જે ડિવિડન્ડ આપવામાં આવ્યું છે તેના કારણે. તો વેદાંતા 2% ઉપર છે અત્યારે ફિલહાલ અને 473 પર ઓપન થઈ રહ્યો છે. ગઈકાલે 463નો ક્લોઝ હતો. આવી સ્થિતિમાં 2% ઉપર ખુલવા જઈ રહ્યો છે વેદાંતા. અને જે પરિસ્થિતિ બની છે 20 રૂપિયા પર શેર વચગાળાના ડિવિડન્ડની તેમણે જાહેરાત કરી. બહુ મોટું ડિવિડન્ડ કહેવાય અને 20 રૂપિયા એટલે બહુ જ સાઇઝેબલ. કેમ કે આ સ્ટોક જે છે તે તમને અત્યારે 2% એટલા માટે જ મજબૂત થતો જોવા મળી રહ્યું છે. તો આ કાઉન્ટર્સ ખાસ તમારા ધ્યાન પર હોવા જોઈએ. વેદાંતાનો ભાવ 472નો છે અને એમાં 20 રૂપિયાનું ડિવિડન્ડ એટલા માટે ખાસ સારી વાત ગણાય. અને આ એવું નથી કે આ એક જ વખત તો મલ્ટિપલ ડિવિડન્ડ્સ આપતા રહેતા હોય છે. ચાર્ટ તમે જુઓ તો 470થી ગઈકાલે વેચવાલી આવી હતી અને આજે હવે સપોર્ટ એરિયા જે તમારા બની રહ્યા છે તે ત્યાંથી ખાસ 458ના છે 10 દિવસની મૂવિંગ એવરેજના હિસાબથી. મજબૂતી સતત યથાવત રહેશે પણ ડિવિડન્ડ આવે એટલે પછી ડિવિડન્ડના ભાવ એડજસ્ટ થશે. 20 રૂપિયા એડજસ્ટ કરો તમે 470થી તો તે 450 થાય અને 440 આસપાસનું તમારી 50 દિવસની મૂવિંગ એવરેજ છે. એટલે એક વખત પછી ત્યાંથી આગળ જવાની કોશિશ કરશે પણ ડિવિડન્ડની એક એક્શન
સ્ટોકમાં જબરદસ્ત જોવા મળી શકે છે. ભારતીય માર્કેટ્સ ઓપન થઈ ચૂક્યા છે. તમારા સ્ક્રીન પર આવો નજર કરી લો. લાલ નિશાનમાં તુરંત જ જઈ રહ્યા છીએ. 25,321ના તમારા હાઈ બન્યા છે. આપણે વાત કરી જ હતી કે 25,300 ટકશે નહીં. આવો ભારતીય માર્કેટ્સ ઓપન થઈ ચૂક્યા છે. સ્ક્રીન પર તમને બતાવીશું ખાસ નિફ્ટી, બેંક નિફ્ટી બધાના આંકડાઓ નજર કરી લો તમે. મેજર વેચવાલી સાથે દિવસની શરૂઆત જે છે તે ખાસ બનતી તમને જોવા મળશે. ફ્લેટિશનેસ છે. ઉપરથી 300થી તુરંત જ વેચવાલી આવતી જોવા મળી છે. 25,300 ટકવાના ચાન્સ ઓછા છે આજે. જુઓ, શરૂઆતમાં જ 263ના લો બનાવી દીધા નિફ્ટીએ. બેંક નિફ્ટી આપણે વાત કરી 51,500ના હર્ડલની. એક્ઝેક્ટ 51,501નો હાઈ છે. ઉપરના સરોથી 349ના લો પહેલા જ બનાવી દીધા. સીધો 250 પોઈન્ટનો ઘટાડો તમને 51,500થી. એટલે આવી સ્થિતિમાં પોસિબલ છે આજે થોડું સેલિંગ આવે. પણ બેંક નિફ્ટીને બચાવવા માટે એચડીએફસી બેંક થોડો લીલાંશનમાં હતો. અત્યારે ફિલહાલ તમે જુઓ તો એચડીએફસી બેંક જે છે તે એકદમ ફ્લેટ છે. એટલે જોઈએ હવે શું થાય છે. ઉપર 1634 છે, અહીંયા પણ 1626ના લેવલ બન્યા છે. બેંક નિફ્ટી જે છે તે હવે આગળ કરી બતાવશે ને એના ઉપરથી આપણને સ્પષ્ટતા મળશે. મિડ કેપ સ્મોલ કેપ પર નજર કરો. 5%ની મજબૂતી સાથે ઓપન થયા અને ત્યારબાદ ફર્ધર તમને જે છે તે ખાસ અહીંયાથી ખાસ ઉપલા સરોથી રેઝિસ્ટન્સ આવતું જોવા મળી રહ્યું છે. નિફ્ટી બાય ધ વે ડેઝ લો નવા બનાવ્યા. 25,257 આસપાસના દબાણ છે ક્લિયરલી. 50 પોઈન્ટની રેન્જ અત્યારે સોવાર 50ની 75 પોઈન્ટની રેન્જ સોવાર બની છે. 321થી 257. લેટ્સ સી આગળ જતા શું થાય છે. વિક્સ તમારો વધી રહ્યું છે. ગઈકાલે પણ 14 ઉપર હતા, આજે પણ 14 ઉપર છીએ. કન્સર્ન થોડું મને બની રહ્યું છે ભારતીય માર્કેટ્સ માટે. મંદીના સંકેતો અહીંયાથી આજે પર્ટિક્યુલરલી બનતા જોવા મળે છે. લેટ્સ સી એક વખત સેટલ થઈ જવા દઈએ ભારતીય માર્કેટ્સને. સેક્ટર સ્પેસિફિક જોઈ લો. સ્મોલ કેપમાં તેજી છે. પબ્લિક સેક્ટર એન્ટરપ્રાઇઝીસ, રિયલ એસ્ટેટ સ્ટોક્સ, ફાર્મા આ બધા પોઝિટિવ છે. મીડિયામાં થોડી મજબૂતી જોવા મળી રહી છે. વેચવાલીમાં આઈટી છે પણ મામૂલી વેચવાલી છે. એવું કંઈ ખાસ એક્શન બનતું નથી. નિફ્ટીના ટોપ ગેઇનર્સ પર નજર કરીશું એક વખત. ટોપ ગેઇનર્સમાં તમને જોવા મળશે હિન્દાલ્કો બહુ સરસ 0.5%ની મજબૂતી, એચડીએફસી લાઈફ 0.5%ની મજબૂતી, કોલ ઇન્ડિયા તમને જોવા મળશે 5%ની મજબૂતી અને ટીસીએસ તમને જોવા મળશે 5%ની મજબૂતી. આ સિવાય સન ફાર્મા 0.5% આસપાસની મજબૂતીના સંકેત અહીંયા બની રહ્યા છે. વેચવાલી ક્યાં છે? બજાજ ફાઇનાન્સ ફાઇનલી પ્રોફિટ બુકિંગ આજે જોવા મળી રહ્યું છે 1% નીચે. એલટીઆઈ માઇન્ટ્રી 0.5% નીચે છે. બજાજ ફિનસર્વ 0.5% આસપાસની વેચવાલી અહીંયા જોવા મળશે તમને. બજાજ ઓટોમાં પણ પ્રોફિટ બુકિંગ છે 0.5% આસપાસનું અને ઇન્ફોસિસમાં પણ આજે 5%ની વેચવાલી બનતી જોવા મળી રહી છે. સો મિક્સ્ડ બેગ એકદમ ભારતીય માર્કેટ જોવા મળે છે. લીલા નિશાનમાં નિફ્ટી આવી ચૂક્યો છે. બાય ધ વે એક વખત ફરી એકવાર કોશિશ કરી રહ્યા છે. ડેઝ લો જે બન્યા તે 75 પોઈન્ટની રેન્જ, ગઈકાલે 100 પોઈન્ટની રેન્જ હતી. બેનિફિટ ઓફ ડાઉટ આપી પણ શકીએ પણ અત્યારે ફિલહાલ કોઈ જ સંકેત બની રહ્યા નથી નિફ્ટી માટે થઈને. 300 ને નીચે રહેવામાં રસ તો છે નિફ્ટીને, તેવું આજે ઓપનિંગમાં સ્પષ્ટ થયું. પણ સી હવે આ એક વખત સેટલ થાય ત્યારબાદ માર્કેટ થોડું વધારે ક્લેરિટી આપે ત્યાં સુધી નહીં. આવી પરિસ્થિતિ તમને બનતી જોવા મળશે. બેંક નિફ્ટીમાં શું થઈ રહ્યું છે? આવો તમે એચડીએફસી બેંકની જે આપણે વાત કરી હતી ત્યાં તમને એકદમ ફ્લેટિશનેસ જોવા મળે છે. 1630 આસપાસ. ફેડરલ બેંક પોઝિટિવ છે. આઈડીએફસી ફર્સ્ટ બેંક પોઝિટિવ છે. બેંક ઓફ બરોડામાં આજે વેચવાલી છે મામૂલી. આઈસીઆઈસીઆઈ બેંકમાં પણ થોડી વેચવાલી છે. કંઈ ખાસ ક્લેરિટી છે નહીં. મંદી નથી કરવી બેંક નિફ્ટીને, તે વાત સ્પષ્ટ છે, પણ તેજી પણ નથી કરવી તેવું પણ આપણને રેન્જમાંથી બહાર આવવાની કોશિશમાં જોવા અત્યારે ફિલહાલ મળી રહ્યું છે. તો આ છે ઓવરઓલ ભારતીય માર્કેટ્સની સેટઅપની જે સિચ્યુએશન જે આપણે વાત કરી હતી તે પ્રમાણે. અત્યારે ફિલહાલ 51,400 ની આસપાસ બેંક નિફ્ટી આવ્યો છે ફરી એકવાર 350ના લોથી અને નિફ્ટી પણ 257ના લોથી 277 પર. જોઈએ હવે આગળ શું થતું જોવા મળે છે. આવો સ્ટોપ જે તે તમને ખાસ એક્શન બતાવતા જોવા મળશે. તેમાં HAL પર જે આપણે વાત કરી હતી સૌથી પહેલાં નજર કરી લઈએ. HAL મજબૂત થયો 5%ની મજબૂતી સાથે 4,925થી સીધા આવી ગયા 4,870 પર. થોડું શાર્પ સેલિંગ આવતું જોવા મળેલું છે એટલે આ પરિસ્થિતિ ખાસ તમે ધ્યાન રાખો. HAL તમને આજના દિવસે એક્શનમાં બનતો જોવા મળશે. મજબૂતી આવી પણ ત્યારબાદ થોડું પ્રોફિટ બુકિંગ ઉપલા સ્તરોથી જરૂર તમને આવતું જોવા મળી રહ્યું છે. આ સિવાય લેમન ટ્રી જે સમાચારોને લઈને સ્ટોક આજે ફોકસમાં છે. લેમન ટ્રી પર આપણે ફોકસ કરીએ તો તમને જોવા મળશે સ્ટોક અત્યારે ફિલહાલ 1% ઉપર છે. આપણે વાત કરી હતી 133 થી 134.25ની રેન્જ બનતી જોવા મળી રહી છે અને પોતાની 10 દિવસની મૂવિંગ એવરેજથી સપોર્ટ લઈને આગળ વધ્યો. લેમન ટ્રીના ચાર્ટ્સ તમને બતાવીએ ખાસ. લેમન ટ્રીના ચાર્ટમાં આપણે વાત કરી હતી 136નું લેવલ બહુ મહત્વનું છે. આ 50 દિવસની મૂવિંગ એવરેજ થાય છે 136.55. તેને ઉપર જો અત્યારે ફિલહાલ સ્ટોક નીકળી અને ટકી જાય છે તો મહત્વનું, કેમ કે રેઝિસ્ટન્સ ત્યાં પરમ દિવસે આપણે જોયેલું હતું પરમ દિવસના ટ્રેડમાં એટલે કે શુક્રવારે. તો જો આજે 136.55ને ક્રોસ કરીને ટકી ગયો 138ને ઉપર નીકળવાના પૂરા ચાન્સ લેમન ટ્રી બતાવશે, કેમ કે આમ પણ શાર્પ સેલિંગ બાદ થોડો ટકી રહ્યો છે સ્ટોક. રેન્જમાં છે 0.5%ની મજબૂતી. ગીરના સમાચાર ફળે છે કે નહીં તે આપણે અહીંયાથી ખાસ જોવાનું રહેશે. આવો
અદાણી ગ્રીનના સમાચાર તમને બતાવીએ. એક બહુ મહત્વનું અમાલગમેશન તેઓ અહીંયાથી ખાસ કરી રહ્યા છે. 1% નીચે જ સ્ટોક અત્યારે ફિલહાલ 1957 થી 1921ની રેન્જ બની છે. હવે એમની જે સબસિડરી કંપનીઓ છે તે વચ્ચે બાઇન્ડિંગ ડોક્યુમેન્ટ્સ એક્ઝિક્યુટ કરવા માટે બોર્ડ તરફથી મંજૂરી મળી ગઈ. ટોટલ એનર્જીની સાથે 50% જે પર્સન્ટનું જોઈન્ટ વેન્ચર છે 50:50નું, અને ટોટલ એનર્જી આ વધુ $444 મિલિયન વધારાનું રોકાણ પણ કરશે. અને આ જે જોઈન્ટ વેન્ચર છે જેવી છે તેનો ટોટલ પોર્ટફોલિયો વધીને 1150 મેગાવોટ થઈ જશે. અને આના માટે થઈને બોર્ડ દ્વારા મંજૂરી આપવામાં આવી છે. સમાચાર પછી થોડું પ્રોફિટ બુકિંગ છે અદાણી ગ્રીનની અંદર, તો આ સ્થિતિ ખાસ તમે ધ્યાન પર રાખો. સ્ટોકમાં 1% આસપાસની વેચવાલી તમને અત્યારે ફિલહાલ જોવા મળી રહી છે. સ્ટોક સ્પેસિફિક બીજે ક્યાં મજબૂતી જોવા મળી રહી છે? કાઇન્સ ટેકમાં આજે થોડું તમને મજબૂતી સાથેનું એક્શન બનતું જોવા મળી રહ્યું છે. કાઇન્સ ટેક અત્યારે ફિલહાલ ઓલમોસ્ટ 4.5% ઉપર. મઝગાંવ ડોકમાં મજબૂતી, હિન્દુસ્તાન એરોનોટિક્સ તો ઉપર છે જ. બ્રિગેડ રિયલ એસ્ટેટ સ્ટોક્સમાં આજે થોડી મજબૂતી જોવા મળી રહી છે. આ તરફ જીઓ ફાઇનાન્સ સતત બીજો દિવસ આજે કે જ્યાં તમને એક્શન બતાવી રહ્યો છે. જીઓ ફાઇનાન્સ 2% આસપાસની મજબૂતી સાથે 352-348 રેન્જ બની. સતત આજે પણ મજબૂતી જીઓ ફાઇનાન્સ બતાવી રહ્યું છે. 5 તારીખ બહુ મહત્વની છે, એટલે રિલાયન્સના સ્ટોક્સ મે બી પોસિબલ છે બઝિંગ હોય. એક વખત રિલાયન્સ પર નજર કરીએ શું થઈ રહ્યું છે. રિલાયન્સના ચાર્ટ્સ, સ્ટોક તો ફ્લેટ છે. 3046 તમારા હાઈ બન્યા ઇન્ટ્રાડે. 3026ના ડેઝ લોથી રિકવર કરી રહ્યો છે સ્ટોક. બોનસના સમાચારો છે, એક્સ ડેટ, આ તે બધી વસ્તુઓ શું રહેશે, ક્યારે શું મળવાનું છે, રેકોર્ડ ડેટ માફ કરશો શું રહેવાની છે, તે અનાઉન્સમેન્ટ હજુ પણ બાકી છે, જે આપણને 5 તારીખે આવતું જોવા મળશે. એટલે આવી સ્થિતિમાં તમારી નજર જે છે તે ગુરુવાર પર હોવી જોઈએ. 5 તારીખે એક્શન તમને આવતું જોવા મળશે. આગળ વધીએ. બીજા સ્ટોક્સ પર્ટિક્યુલરલી નજર કરો. ગ્લોબલ સ્પિરિટ્સ તમારે ખાસ ધ્યાન પર રાખવાનું છે. ગ્લોબલ સ્પિરિટ્સ છે એટલા માટે ફોકસમાં છે કારણ કે એક કંપની છે તેની અંદર તેમણે 1.79 લાખ શેર્સ જે છે તે ખરીદ્યા છે. 1113 રૂપિયા પર શેરના ભાવથી 20 કરોડ રૂપિયાના શેર તેમણે ખરીદ્યા છે. ગ્લોબલ સ્પિરિટ્સ અત્યારે ફિલહાલ શું કરી રહ્યો છે એક વખત નજર કરી લો. ગ્લોબલ સ્પિરિટ્સ અત્યારે 3.5% ઉપર. ઇનફેક્ટ સ્ટોકમાં બહુ સરસ એક્શન જોવા મળી રહ્યું છે. એરો તમને બતાવી દઈએ. 1147ના જે છે તે હાઈ, ઇન્ટ્રાડે હાઈ બનતા જોવા મળ્યા છે. નીચે 1103ના લો સાથે આ રેન્જ તમારા માટે બનતી જોવા મળી રહી છે. અને ડેઝ હાઈને નજીક છે ગ્લોબલ સ્પિરિટ્સ અત્યારે ફિલહાલ. ઇનફેક્ટ સરસ મજબૂતીના સંકેત તમને બનતા જોવા મળી રહ્યા છે. 1138 પર 3.5%ની મજબૂતી સાથે આ જે સ્ટોક છે તેમાં આજે ઘણા સમય બાદ ઇનફેક્ટ એક્શન આવતું જોવા મળી રહ્યું છે. ગ્લોબલ સ્પિરિટ્સમાં તેમણે એલ્પ્રો ઇન્ટરનેશનલ કંપની છે કે જેની અંદર નવું રોકાણ કર્યું છે, જેને કારણે થઈને તમને આજે તેજી ફ્રેશ આવતી જોવા મળી રહી છે. તો આ સ્ટોક પર પણ તમારે નજર રાખવાની રહેશે. ઓવરઓલ નિફ્ટી રિયલ્ટીને એક વખત ફોકસમાં લઈએ, બિકોઝ આજે નિફ્ટીના જેટલા પણ ટોપ સેક્ટર્સ છે તેમાં રિયલ એસ્ટેટ સ્ટોક્સમાં સારી તેજી તમને જોવા મળી રહી છે. સૌથી સારી તેજી ઇનફેક્ટ 0.5% પણ વધુની નિફ્ટી રિયલ્ટીમાં આવતી જોવા મળી રહી છે. બહુ જ સરસ એક્શન તમને અહીંયા આવતું જોવા મળી રહ્યું છે. તો નજર રાખો નિફ્ટી રિયલ્ટી પર. બહુ જ સારું એક્શન તમને પોઝિટિવિટી સાથેનું આવતું જોવા મળી રહ્યું છે. અને બ્રિગેડ એન્ટરપ્રાઇઝ મેં તમને વાત કરી તે પ્રમાણે ટોપ ગેઇનિંગ સેક્ટર અત્યારે સ્ટોક ઇન્ફેક્ટ સામે આવતો જોવા મળી રહ્યો છે. 3.5%ની મજબૂતી અત્યારે ફિલહાલ જે છે તે આવતી જોવા મળી રહી છે બ્રિગેડની અંદર. આ સિવાય તમે જોશો રિયલ એસ્ટેટ સ્ટોક્સમાં તમને બસ બનતો સનટેક રિયલ્ટીમાં પણ સારી મજબૂતી છે. 2% શોભા આજે 2% ઉપર છે. ત્યારબાદ તમે જોશો બીજા બધા સ્ટોક્સમાં પણ સારું એક્શન ઇનફેક્ટ બનતું જોવા મળી રહ્યું છે. તો રિયલ એસ્ટેટ સ્ટોક્સ યસ દે આર ડુઈંગ બેટર અત્યારે ફિલહાલ પરિસ્થિતિ પ્રમાણે. નિફ્ટીનો રિવ્યૂ લઈ લઈએ એકવાર. જોઈ રહ્યા છીએ લાલ નિશાનમાં ડેઝ લોને નજીક ફરી એકવાર સરકી રહ્યા છીએ. 257ના તમારા ડેઝ લો બન્યા હતા. ઉપર 321ના હાઈ બન્યા છે. આજે કેટલા દિવસની પરંપરા હતી આપણી? 13 દિવસની આઈ ગેસ. અને જે પાછલા 5-7 ટ્રેડિંગ સેશનથી આદત હતી નિફ્ટીની કે દરરોજ રેકોર્ડ હાઈ પછી સેલિંગ, દરરોજ રેકોર્ડ હાઈ પછી સેલિંગ. આજે રેકોર્ડ હાઈ બન્યા નથી તમારા ઓપનિંગમાં, યાદ રાખો. નહીં તો દરરોજ ગેપ અપ ઓપન થતા હતા. ફાઇનલી આજે ગેપ અપ ઓપન નથી થયા. અને જે હર્ડલની વાત કરી છે આપણે કે 25,300નું એક હર્ડલ, તો તે અત્યારે ફિલહાલ રિસ્પેક્ટ કરી રહ્યો છે નિફ્ટી. બેંક નિફ્ટી તમારા 51,500ના હર્ડલને આ પણ રિસ્પેક્ટ કરી રહ્યું છે અત્યારે ફિલહાલ. પણ ડેઝ લો જે તમારા 350ના છે ત્યાંથી બહુ સરસ રિકવર થયેલો છે અને ઓલમોસ્ટ 80-90 પોઈન્ટ ઉપર છે. રેન્જ નાની છે પણ હા પરિસ્થિતિ. વિક્સ નાવ કુલિંગ ઓફ, હવે થોડો કુલ ઓફ થતો જોવા મળી રહ્યું છે વિક્સ. તો આ પરિસ્થિતિને તમે ખાસ ધ્યાન પર રાખો. આ છે ઓવરઓલ ભારતીય માર્કેટ્સના ઓપનિંગના સંકેતો. મિડ કેપ અને સ્મોલ કેપના ટોપ ગેઇનર્સ લૂઝર્સ પર એક વખત નજર કરી લઈએ. સ્ટોક સ્પેસિફિક તમને જોવા મળશે અહીંયાથી ખાસ પરિસ્થિતિ બહુ જ ઇન્ટરેસ્ટિંગ. મિડ કેપમાં
અત્યારે ફિલહાલ જે આપણે વાત કરી તે પ્રમાણે એસીસી થોડો ડાઉન છે, પણ મઝગાંવ ડોક, ભારત ડાયનેમિક્સ, ડિફેન્સના સ્ટોક્સમાં મજબૂતી થેન્ક્સ ટુ HAL આજે જોવા મળી રહી છે. સોના BLW કંઈક 2.5% ઉપર છે, 2.5% ઉપર છે. સુઝલોનમાં થોડું એક્શન છે આજે ફરી એકવાર મજબૂતીનું 2% આસપાસનું. મેનકાઇન્ડ ફાર્મા થોડો ઉપર છે, 0.5% આસપાસ. ગ્લેન્ડ ફાર્મા 2% ઉપર છે. તો આ બધા સ્ટોક્સમાં સારું મજબૂતી તરફનું એક્શન ઇનફેક્ટ આજે આવતું તમને જોવા મળી રહ્યું છે. વેચવાલી ક્યાં છે? PB ફિનટેક, પોલિસી બાજાર. આજે વેચવાલી ગુજરાત ગેસ ગઈકાલે જબરદસ્ત ચાલ્યો હતો, જે સમાચારો આવ્યા તેને કારણે થઈને આજે પર્ટિક્યુલરલી 1.5% નીચે. પેટ્રોનેટ LNG પણ 0.5% નીચે છે. નાઇકા તમે જોઈ લો, FSN ઈ-કોમર્સ 1.5% નીચે. તો આ બધા સ્ટોક્સ ટોપ લૂઝર્સ તરીકે મિડ કેપના સામે આવી રહ્યા છે. અને ટોપ ગેનર્સમાં સોના BLW, ગ્લેન્ડ ફાર્મા, સુઝલોન, ટાટા કમ્યુનિકેશન, આ બધા સ્ટોક્સ. ઇવન ડિક્સન ટેકનોલોજીસ તમને યાદ હોય તો પિક તરીકે આપણે ડિસ્કસ કરેલું હતું, ત્યાં પણ તમને થોડું હવે મજબૂતી આવતી ઇનફેક્ટ આજે જોવા મળી રહી છે. સ્મોલ કેપ પર નજર કરો. સ્મોલ કેપમાં શું થઈ રહ્યું છે? ટોપ ગેનર્સ પહેલાં તમને બતાવી દઈએ. ટોપ ગેનર્સમાં કોચિન શિપયાર્ડ તમને જોવા મળશે, 0.3% મજબૂતી છે. નેટા પેટર્ન્સ આજે 2.5% મજબૂતી બતાવે છે. હોનાઝા ની અંદર પણ 4.5% ઇનફેક્ટ જબરદસ્ત અપમૂવ આવતી જોવા મળી રહી છે. આ સિવાય ગ્લોબલ હેલ્થ ની અંદર પણ સારી મજબૂતીના સંકેત, અને ગુજરાત મિનરલ્સ GMDC પર્ટિક્યુલરલી સારી મજબૂતી જોવા મળી રહી છે. વેચવાલી સ્મોલ કેપમાં ક્યાં? PNB હાઉસિંગ ફાઇનાન્સ તમને જોવા મળશે 0.2% નીચે. RR કાબિલ 0.5% નીચે છે. કેમ્પ્સમાં 0.5% આસપાસની વેચવાલીના સંકેતો બની રહ્યા છે. તો આ છે ઓવરઓલ તમારા માટે થઈને. રિયલ એસ્ટેટ સ્ટોક્સ જ્યારે સારી મજબૂતી તમને બતાવે છે તો એક વખત ક્વિકલી તમને બતાવી દઈએ આના ટોપ ગેનર્સ, કેમ કે બ્રિગેડ તો છે જ કે જે લીડર ઓફ ધ પેક તરીકે સામે આવ્યો છે. સનટેક, શોભા, ઇક્વિનોક્સ અને પ્રેસ્ટીજ, આ બધા જ સ્ટોક્સમાં ઇનફેક્ટ રિયલ એસ્ટેટના કોમ્પોનન્ટ્સ બધા જ ગ્રીનમાં છે આજે, એટલે સારી મજબૂતી અહીંયા આવતી જોવા મળી રહી છે. તો ભારતીય માર્કેટ્સ ઓપન થયા છે, લીલા નિશાનમાં આવ્યા. લાલ નિશાનમાં છે, ડેઝ લોથી બેરલી ઉપર છીએ, અને એકદમ ચોપી રેન્જ જે આટલા દિવસની પરંપરા છે તે પરંપરા યથાવત રાખી રહ્યા છે. એકદમ સુસ્ત કારોબાર, ટાઈમ પાસ. બેંક નિફ્ટી પણ 51,500ના હર્ડલને રિસ્પેક્ટ કરી રહ્યો છે. નિફ્ટી પણ 25,300ના લેવલ્સને રિસ્પેક્ટ કરી રહ્યો છે. સોફાર પહેલી 15 મિનિટના અપડેટ્સ આ પ્રમાણે ઓપનિંગ બાદ. અને આ સરે આ શોમાં પણ હાલ બસ આટલું જ. દર્શક મિત્રો, વધુ અપડેટ્સ માટે આપ જોતા રહો ન્યૂઝ કેપિટલ ગુજરાત. ओपनिंग कैपिटल ना प्रायोजक है ट्रेड बुल्स. अब ट्रेडिंग सबके बस की बात है.